અક્ષયભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, તવ પાવક પ્રણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પરમં હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચર. હિરેનજી આવી ગયા છે સાહેબ. દીપકજી મ્યુટ. ઓકે ઓકે બસ. હિરેનજી. હા. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. હવે તમે મંગલાચરણ બોલાવજો. હા. એક જ મિનિટ સાહેબ. અક્ષયભાઈ દિવ્યાબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ હિરેનંદ. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है गुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है सत्यम निश्चय वन्द्य है तेत्रिस कोटि दैवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्तमोक्ष सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद
જય સચ્ચિદાનંદ 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 નરેશભાઈ વિધિ બોલાવી લઉં. હા બોલાવો પ્લીઝ 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 બોલાવો હે બોલાવો. શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા મન, વચન, કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ હિરણજી, આપણે શરૂઆત કરીએ. સંભળાય છે મારો અવાજ સાહેબ? હું છે ને પેલા ઇયરફોન પહેરી જ લઉં છું. ઓકે ઓકે. અક્ષયભાઈ, તમારે કઈ પ્રશ્ન દિવ્યાબેનને, અક્ષયભાઈને? નથી? અક્ષયભાઈ તમારે નથી ને કઈ? નથી. ઓકે 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 વાંધો નહીં. મહાત્માઓ, કોઈને પ્રશ્ન? દીપકભાઈ, સુરેશભાઈ, શાંતિ દાદા, તમે પ્રશ્ન પૂછો તો આપણને બધાને તમારા નિમિત્તે લાભ મળશે. અને ત્યાં સુધી કોઈનો પ્રશ્ન નથી આવતો ત્યાં સુધી એક સૂત્ર આવ્યું છે, હું જરા ગોતી રાખું છું, હું કાઢું છું. હવે સંભળાય છે ને મારો અવાજ સાહેબ? હા, અવાજ સંભળાય છે. ઓકે. હા, બે ચાર દિવસ પહેલા આવ્યું હતું મને. આ જેને સત્સંગ, એક જ મિનિટ. જેને સત્સંગ જોઈએ છે તેનો સત્સંગ જતો નથી. આટલું સૂત્ર છે. બસ બહુ શોર્ટ છે. સૂત્ર નંબર 769 દેખાય છે? હા. હા.
જેને સત્સંગ જોઈએ છે તેનો સત્સંગ જતો નથી. એના પર બરાબર. પ્રકાશ પાડો એટલે પછી ત્યાં સુધી કોઈના એટલે પ્રશ્ન આવશે આપણે. હા નરેશભાઈ, આમ તમારો પોતાનો પણ આ પ્રશ્ન ખરો કે નહીં? ચોક્કસ. હા, એટલે આપણા બધાનો પ્રશ્ન છે. પ્રશ્ન કેવી વસ્તુ છે કે જે આપણને કેવું લાગે છે કે પ્રશ્ન કોને કહેવાય એની જરાક પહેલા વાત કરું. ઓકે. કે આપણને આમ મૂંઝાય છે એ તો પ્રશ્ન છે જ, બરાબર. પણ બીજો એક પ્રશ્ન એવો છે કે આપણને સમજણ પડે છે છતાં પણ એનું પરિણામ નથી મળતું. બરાબર. ખ્યાલ આવે? એટલે બે રીતના પ્રશ્ન છે કે પહેલા તો સમજાતું જ નથી. બરાબર. હવે સમજાવવાનો ભાગ છે કેવો છે તો કે બુદ્ધિનો છે. બરાબર. કે તમારું જે બુદ્ધિનું ડેવલપમેન્ટ છે ડેવલપમેન્ટ. હા, એને આધારે સમજાય છે. બરાબર છે. અને બીજો પ્રશ્ન એવો છે કે તમને સમજાયું છે ખરું, પણ સાથે સાથે એવી બધી નબળાઈઓ છે. બરાબર છે. જેને આધારે સમજાતું નથી. બરાબર છે. એટલે જ્યારે હા બોલો. આ કેસમાં વેરી ફ્રેન્કલી તમને કહું કે સૂત્ર મારું જેટલું ડેવલપમેન્ટ છે પ્રમાણે મને સમજાય છે, અને પ્લસ મને આ વસ્તુનો અનુભવ બી સારો થાય છે, એકદમ ઘણો જ. અને મેં આ પ્રશ્ન એટલે કાઢ્યો કે ભાઈ ખરેખર અમને એટલું એટલે ચોંટી ગયું કે ભાઈ આ જે કહેવા કે નહીં મેં અનુભવ કર્યો છે અને મને બહુ ગમ્યું કે ઇટ ઇઝ અ ફેક્ટ કે બધા સંજોગો એવા મળી આવે છે ફેવરેબલ કે જો સત્સંગ જવું છે એવું નક્કી કર્યું હોય ને, કે જો જોઈએ છે નક્કી કર્યું ને, તો ઇવન ફિઝિકલી એકચ્યુઅલ સત્સંગ જે આપણે જ્યાં વ્યવહાર હોય છે એમાં ન જવાય છતાં બી આપણે જે બી કરતા હોય એમાં બી સત્સંગ જેવું લાગે છે મને તો. બરાબર. એટલે જસ્ટ મને આમ ટચ થઈ ગયું કે મને આ બહુ સરસ લાગ્યું. એટલે મેં કીધું કે બીજા કોઈને રિયલી મૂંઝવણવાળો પ્રશ્ન આવે પેલા મેં કીધું જો આનો ખુલાસો અને આનો પર જરા વધારે વિવરણ કરે, બીજું કઈ નથી. એટલા માટે જ પછી મેં બે જાતના પ્રશ્ન કીધા. સાચી વાત છે કે આપણે સમજ્યા હોવા છતાં પણ એક પ્રશ્ન એવો છે કે જેમાં સમજ્યા હોવા છતાં કાચા પડીએ છીએ. બરાબર છે. એટલે આજે આ એક વાત કરી તમે કે સત્સંગ કોને કહેવાય, એ સૂત્ર ફરીથી આપ જણાવજો તો. આ તમને સ્ક્રીન પર નથી સાહેબ? ના, એમાં મને ઝીણું આવે છે. અચ્છા, હવે ઝૂમ કર્યું તો દેખાય. બરાબર. ઝૂમમાં નહીં આવે. જેને સત્સંગ જોઈએ છે તેનો સત્સંગ જતો નથી. હવે સત્સંગ બે રીતે છે, એક સ્થૂળ પણ છે અને એક સૂક્ષ્મમાં પણ છે. બરાબર. પણ બંને વસ્તુનો આધાર નિશ્ચય ઉપર છે. બરાબર છે. કે તમારો નિશ્ચય કેવો છે. એટલે સ્થૂળમાં આપણો નિશ્ચય ની વાત કરીએ તો સામાન્ય રીતે તમે જોજો કે કોઈ પણ કંકોત્રી આવે. બરાબર. હવે જયારે કંકોત્રી આવે ત્યારે આમ આપણને ખબર નથી કે આ શું આવ્યું, પણ એની આગળની ક્ષણમાં આપણને ખબર છે કે અત્યારે બહુ જ કામ છે, આ છે તે છે, કશું પહોંચી વળે એવું નથી. બરાબર. બધા સંજોગો એ પ્રમાણેના છે. એક દાખલો આપું છું. બરાબર. કે બધા સંજોગો એવા છે કે આપણને ક્યાંય કોઈ પણ જગ્યાએ જઈ શકાય એવું નથી. પણ તમે જુઓ, કોઈ પણ કંકોત્રી આવે ને તમે કંકોત્રી વાંચશો ને તો તમને ખબર છે કે હવે આ 1-1.5 મહિના પછી આવે છે અથવા 15 દિવસ પછી છે ને કોકનું અર્જન્ટ લગ્ન લીધું છે ને કાલે કે પરમ દિવસ જ છે. બરાબર. ખ્યાલ? હવે તમારી પાસે સંજોગ નથી અત્યારે. તમે કોઈ પણ ઘરની વ્યક્તિ પણ કહેશે ને તો તમે ના પાડી દેશો કે ના, હમણાં આ નથી રાખવું, હજી 10 દિવસ 15 દિવસ પછી રાખો. બરાબર છે. પણ તમે જેવું જે કંકોત્રી વાંચશો ને તો તરત જ તમને તમારી અંદર નિર્ણય નિશ્ચય છે. કારણ કે વ્યવહારને નું જે ઇમ્પોર્ટન્સ છે આપણા માટે, બરાબર છે, એ ઇમ્પોર્ટન્સને આધારે નિર્ણય નિશ્ચય છે. તો જોજો કે તમે બધા જ તમારા વ્યવહાર છે એમાં ક્યાંય પણ પ્રોબ્લેમ નહીં આવે અને તમે લગ્નમાં જઈ શકશો. હા, આમાંથી મને એક વસ્તુ સૂચે છે
કે કંકોત્રી મળે અને વાંચતાની સાથે જ એકચ્યુઅલી ડિસિઝન લેવાઈ જાય છે, નિશ્ચય થઈ જાય છે કે જવું છે કે નથી જવું, હા એ પણ થઈ જાય છે. ઘણી વાર એવું હોય હા. છે કે કંકોત્રી આવે અને ખબર હમ. કે આપણે જઈ શકાય, બધા સંજોગો ફેવરેબલ હોય છતાં બી હમ. જો નથી જવું એવો ડિસિઝન પણ લેવાઈ જાય છે. હા સાચી વાત બરાબર છે. એટલે રાઈટ છે. બરાબર. એટલે નથી, એટલે આ જ વસ્તુ અહીંયા સત્સંગમાં કામ કરે છે હા, કે નિશ્ચય. તમે, હા, પણ એનો આધાર તમે એ વ્યવહારને કેટલો ઇમ્પોર્ટન્સ આપ્યો છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હવે આ સત્સંગમાં જેવું છે એ એક પ્રકારનો વ્યવહાર જ છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? અને એ સત્સંગમાં તમારો જે ઉપયોગ છે, બરાબર તમે સત્સંગમાં જાઓ છો અને આમાં તમારો જે ઉપયોગ છે એને નિશ્ચય કહેવાય છે. બરાબર છે. જવું છે એ વ્યવહાર થયો, અને બરાબર છે. એમાં તમારો જે ઉપયોગ છે એ નિશ્ચય છે. બરાબર છે. તમે જોજો, તમે કોઈ જગ્યાએ લગ્નમાં જશો ને, હા, તમારો જેટલો નિશ્ચય હશે ને તો તમને બરાબર. લગ્નમાં પણ જગત વિસ્મૃત થઈ જશે. હા, સાચી વાત છે. તમે લગ્ન રિયલી માણો, હા આમ સરસ રીતે માણી શકો, અને જો ઇન્ટરેસ્ટ વગર જાઓ ને હા તો એ લુખ્ખું લાગે, એકદમ કોરું હા. લાગે કે તમને ભાઈ. તમને થશે મારે આ કામ હું મૂકીને આવ્યો છું, આ કામ મૂકીને હા, આવ્યો છું, આ કામ મૂકી, તો તમારે એની અંદર પણ તમને જે તમારો ઇન્ટરેસ્ટ છે એટલો બધો હા, છે નહીં, તો તમને બરાબર. ત્યાં ત્યાં પણ જે બધું જાગ જમાળ છે કે જે બધા મળે છે એમાં હા, તમારું બહુ જ એક ઉપલગ હશે, બરાબર છે. તમે અંદર ઉતરશો નહીં. બરાબર છે. હવે સત્સંગમાં પણ આ રીતે છે. બરાબર છે. તમારું જે સત્સંગ પ્રત્યેનો એક તમારો વ્યવહાર તો થઈ ગયો, બરાબર પણ છે. સત્સંગમાં તમારો જે નિશ્ચય છે એ બરાબર. નિશ્ચયમાં કેવી રીતે રહેવાશે, તો કે તમને તમારું જે એની અંદર તમને જે એનું ઇમ્પોર્ટન્સ લાગ્યું છે એ ઇમ્પોર્ટન્સને આધારે તમારો ઉપયોગ ગોઠવાય છે. બરાબર છે. એનો પાછળનો જે ભાગ છે હા કે તેનો સત્સંગ જતો નથી, એટલે એમાં એવું છે કે જો વ્યવહારથી કદાચ સત્સંગમાં ન જઈ શકાય, હા પણ ઉપયોગ હોય ને તો ગમે હમ તે સંજોગ ચાલતું હોય, ગમે તે ફાઇલ હોય, પણ હમ એમાં સત્સંગ જ છે. એ બરાબર ને? મુખ્ય વસ્તુ ઉપયોગ છે. ઉપયોગની બરાબર છે. એટલે આપણને આત્મા પ્રાપ્ત થયો, પણ હાજી, આત્માનું જેટલું તમને ઇમ્પોર્ટન્સ વધતું ગયું બરાબર છે. એટલો તમારો ઉપયોગ આત્મામાં આવે છે. ઇમ્પોર્ટન્સ જેટલું વધતું ગયું એટલો ઉપયોગ તમારો આત્મામાં ગોઠવાની જરૂર નથી, બરાબર છે. આવી જાય છે. પણ એ ઇમ્પોર્ટન્સ કેવી રીતે વધે છે, તો કે એમાં તમારે જે તમને વ્યવહાર પ્રાપ્ત થયો છે એ વ્યવહાર ખરેખર એ એ વ્યવહાર તમને કેટલો સુખ આપે છે ને દુઃખ આપે છે એમાં તારણ કાઢવું પડશે. બરાબર. હેલો, અત્યારે આપણને વ્યવહારનું તારણ નથી મળ્યું. ખરેખર વ્યવહાર શેના માટે છે, કઈ રીતે છે, કે ફક્ત ને ફક્ત વ્યવહાર શેના માટે છે કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવા માટે જ વ્યવહાર છે, નહીં કે એમાંથી સુખ લેવું, બરાબર છે. નહીં કે એમાંથી દુઃખ મળવું. બરાબર. પણ તમે આપણા સામાન્ય રીતે આપણા બધા વ્યવહાર જોઈએ ને તો આ બે જ વસ્તુ ગ્રહણ કરીએ છીએ વ્યવહારમાંથી. બરાબર. કાં તો સુખ લઈએ છે, કાં તો દુઃખ લઈએ છે. બરાબર છે. પણ ખરેખર ત્યાં સમજવાનું છે કે આ જે વ્યવહાર છે એ સુખ માટે છે, આ વ્યવહાર છે દુઃખ માટે છે, કે ખરેખર આ જે વ્યવહાર છે એ સુખ માટે કે દુઃખ માટે નથી. સુખ તો માન્યતા છે એની અંદર, અને દુઃખ માન્યતા છે. બરાબર છે. આ બહુ મોટી વસ્તુ છે. એટલે ઉપયોગપૂર્વક વ્યવહાર કરવાનો ટૂંકમાં. એટલે ના, એની અંદર આ ઉપયોગપૂર્વક ઉપયોગ ગોઠવાશે કેવી રીતે? ઉપયોગ કરવાનો નથી નરેશ. ના, બરાબર છે. તમને તમારો ઉપયોગ ગોઠવાશે કેવી રીતે એની આ વાત છે કે તમે વ્યવહારમાં તમારે તારણ કાઢવું પડશે કે ખરેખર આજે હું વ્યવહાર કરું છું, તમને જોજો એ વ્યવહારમાં બહુ જ ગમશે. તો અને એ જ વ્યવહારમાં ક્યારેક તમને દુઃખ થશે. બરાબર. તો ત્યાં તારણ મારે કાઢવાનું છે કે એટલે ભાઈ આ સુખ દુઃખ માટે શું છે આ વ્યવહાર? ચાલો, આ ફાઇલ આવી તો ગમતી ફાઇલ આવી તો સુખ થાય છે, બરાબર છે. ના ગમતી ફાઇલ આવી તો દુઃખ થાય છે.
બરાબર ગમતી ફાઇલ આવી કે ના ગમતી ફાઇલ આવી, એ ફાઇલ જ છે, બરાબર છે. ખ્યાલ આવ્યો? પણ ત્યાં આપણને એમ લાગે છે કે આ ફાઇલથી મને આ ફાઇલ જોડે રહેવું છે, એટલે એ જે સુખ જ્યાં લાગે છે ત્યાં આપણે વધારે ચોંટવા જઈએ, એટલે એની વધારે નજીક જઈએ અથવા એને વધારે નજીક લાવવા પ્રયત્ન કરીએ, અને જ્યાં દુઃખ લાગે છે એનાથી દૂર જવા માટે પ્રયત્ન કરીએ અથવા એને દૂર કરવા પ્રયત્ન કરીએ. પણ જે વ્યવહાર છે એ ફક્ત ને ફક્ત જે ફાઇલ સામે આવી એનો સંભાવ્ય નિકાલ કરવા માટે છે. એટલું સમજાય તો જે આત્મામાં ઉપયોગ ગોઠવવા માટે કોઈ પ્રયત્ન નહીં કરવો પડે. આત્માનો ઉપયોગ ગોઠવાઈ જશે તો એ પછી તમારે એ સત્સંગત છે. એટલે આપણી સમજણ પાકી થઈ જાય એટલે ઓટોમેટિકલી એનું રિઝલ્ટ આવશે જ. હા, પણ સમજણ કેવી રીતે પાકી થશે? ને આમ જ આ જે નિશ્ચય સાથે આ બધા વાર્તાલાપ થયા અથવા તો જે સત્સંગનો ભીડો રહે ને એનાથી જેટલું બી આપણે અંદર ઘૂંટાય રાખે એ પ્રમાણે એમાં તો ઘણું બધું સમજી લીધું છે. બરાબર, આપણે બધું જ સમજી લીધું છે. ખ્યાલ આવ્યો? પણ ખરેખર સમજ્યા કોને કહેવાય? તો કે જ્યારે એનું તારણ કાઢ્યું. ઓકે, આપણે હું હોઉં, તમે હોય, આપણે બધા કાચા ક્યાં પડીએ છીએ કે તારણ નથી કાઢ્યું. બરાબર, એટલે જ્યાં સુધી એનું તારણ નથી કર્યું ત્યાં સુધી નિવારણ નથી થતું. બરાબર છે. અને તારણ કાઢ્યું, આ જ્ઞાની પુરુષોએ, તીર્થંકરોએ તારણ કાઢી દીધું સાહેબ. બરાબર, એનાથી નિવારણ છે. આપણને લાગે છે સમજણ, પણ સમજણ ખરેખર કોને કહેવાય છે? આમ એટલે એના બે ભાગ પાડી દીધા. એક બુદ્ધિથી સમજાય છે, બરાબર, બુદ્ધિથી સમજાય છે ને ત્યાં મને એમ જ લાગે છે કે હું સમજી લીધું. ખ્યાલ આવ્યો? પણ બુદ્ધિથી જે સમજ્યો છે એનું જે બુદ્ધિનું ડેવલપમેન્ટ છે એને અત્યારે સમજ્યો છે. બરાબર છે. પણ ખરેખર કોને સમજો કહેવાય? કે જેને તારણ કાઢી લીધેલું છે. બરાબર છે. તારણ તમે વ્યવહારનું તારણ જેટલું નીકળ્યું એટલી સમજણ પાકી થતી ગઈ. જ્યાં સુધી વ્યવહારનું તારણ કાઢ્યું નથી ત્યાં સુધી સમજણ એ સમજ્યો છે ખરો, પણ એને ઉપયોગમાં નથી આવતું. એટલે થિયરિટિકલી તમે 100% 100 માર્ક મળે, પણ પ્રેક્ટિકલમાં પછી તમને અત્યારે જો સામાન્ય રીતે બધા મહાત્માઓ કહેશે કે હું બધું સમજુ છું. બરાબર છે. પણ જયારે વ્યવહાર આવે ત્યારે આવું થાય. પણ વ્યવહાર આવે ત્યારે એ વ્યવહારનું તારણ નથી કાઢ્યું. બરાબર છે. વ્યવહાર જયારે આવે છે ત્યારે તો એમાં સુખ લાગે તો એ સુખના ભાગમાં જતો રહે છે. વ્યવહારમાં દુઃખ આવે તો એ દુઃખના ભાગમાં જતો રહે છે. બરાબર છે. તો ત્યાં પ્રશ્ન કરવાનો છે મારે હિરેનને. બરાબર છે. કે આજે આ વ્યવહાર મને સુખ માટે છે, આ વ્યવહાર મને દુઃખ માટે છે, ત્યાં તારણ કાઢવું પડશે, પ્રશ્ન પૂછવો પડશે હિરેનને. આ વ્યવહાર સુખ માટે છે, દુઃખ માટે છે કે ના? આ તો જ્ઞાની પુરુષ પાસેથી હવે સમજણ મળી, 5 આજ્ઞા મળી. આ વ્યવહાર મારે ફક્ત ને ફક્ત સુખ અને દુઃખ માટે નથી, ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવા માટે છે. હવે બરાબર, કરેક્ટ. ચાલે ને? એટલે પછી આત્મામાં આવવા માટે કે સત્સંગમાં રહેવા માટે કોઈ પુરુષાર્થ નહીં કરવો પડે. સાચી વાત છે. આ તારણ જ કાઢવાનું છે. બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ દીપકભાઈ, સુરેશભાઈ, શાંતિદાદા, દિનેશભાઈ. હા, દીપકભાઈ નો પ્રશ્ન છે. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ. જરા જોરથી બોલો, અવાજ નથી આવતો બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. સત્સંગ તમે વાત કરી ને, સત્સંગ એટલે આપણે સમજણ એમ થઈ કે બધું સમજી ગયા આપણે. પણ તમે કહો ને કે જયારે એપ્લિકેશનમાં આવે ને ત્યારે એપ્લિકેશન નથી કીધું. હા, એપ્લિકેશન નથી કીધું. તમારે એ જે વ્યવહાર છે એનું તમારે તમને જ્ઞાનની જે સમજણ મળી છે એનું એપ્લિકેશન નથી કરવા. બરાબર. એપ્લિકેશન નથી કરવાનું, વ્યવહારનું તારણ કાઢવાનું. તારણ, હા, નિષ્કર્ષ જે નીકળે આપણે તારણ.
ખ્યાલ આવ્યો? એ આ પહેલી તારણ આજ્ઞા, હા પહેલી આજ્ઞાનો પ્રયોગ આ જ છે. હા તારણ કાઢ્યું કે હું શુદ્ધાત્મા છું. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી Viewpoint કે થી હિરેન છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. આ બે આજ્ઞાનો હા. ઉપયોગ કર્યો એટલે તારણ આવી ગયું. એ તારણ આવી ગયું અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. હા. એટલે હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીપક છું. એટલે એ જયમેશાનંદજી બી ઘડી આપી એટલે એ બધું પાકું મહાત્માઓને થાય આખું. પણ એ જયારે હું શુદ્ધાત્મા છું એ વાક્ય જેટલું બધું આમ એ છે ને કે પણ તે છતાં થાય છે શું કે આખું જે શુદ્ધાત્માનો જે પ્રકાશ એ હોય ને ત્યારે કઈક આવરાઈ જાય છે આખું કે એ જયારે ફાઇલ સામે જયારે એટેક કરતી હોય ને ત્યારે હલી જવાય આખું એ હું શુદ્ધાત્મા છું. એ પછી શબ્દ જ્ઞાન છે કે પછી ખરેખર શું છે કે બુદ્ધિ શું કામ કરે છે કશું ખબર ત્યાં લોચા વળી જાય છે. એટલે છે ને જે એટેક કરે છે ને ત્યારે આપણને શું લાગે છે કે આ દુઃખ આપે છે. હા એ દુઃખ આપે છે અને એટેક ના કરે ને આપણને આપણી જોડે સારું વ્યવહાર કરે તો શું લાગે? યાર આપણને લોકો કે આપણા સરસ જ્ઞાનમાં રહ્યા. સુખ આપે છે. સુખ આપે છે. હા એટલે સુખ આપે છે. આ ફાઇલ મને સુખ આપે છે. હા અને સુખ અને દુઃખ એ તો ભ્રાંતિ જ છે ને. તમે બોલો છો સાહેબ, ભ્રાંતિ આ બોલ્યા છો એનું તો પરિણામ છે. આ જેટલું બોલ્યા છો ને એના લીધે પરિણામ નથી મળતું. બરાબર. કારણ કે જેટલું જ્ઞાની પુરુષે, વિતરાગોએ, તીર્થંકરોએ જેટલી બધી વાતો કરીને એટલી આપણે બરાબર યાદ રાખી લીધી. એકદમ તૈયાર કરી દીધું ગોખીને. પણ એ ફાઇલ મારું શું કહેવાનું કે ફાઇલ નો નિકાલ કેવી રીતે થાય કે સામેવાળી ફાઇલ આપણાથી ખુશ થાય. તમે કહ્યું ને કે એટલે એને સુખ મળે ત્યારે ફાઇલ નો નિકાલ થયો. ના એવું કીધું જ નથી મેં. આવું ક્યાંથી લાયા? મેં હજી બોલ્યો જ નથી આવું. સામેવાળો ખુશ થઈને જવો જોઈએ. ધારો કે કોઈ કસ્ટમર આવે, બધી ભ્રાંતિ છે. એક વાત કહું કે કસ્ટમર આવ્યો આપણી, હા બોલો. કસ્ટમર આવ્યો આપણી સામે, એને કામ આપણે સેટિસ્ફાઈ કર્યો એને આપો, એ ખુશ થતો તો ગયો એટલે ફાઇલ નો નિકાલ થઈ ગયો. એવું સત્સંગમાં આવડે આપણે. ના એ ખુશ થઈને ગયો એટલે ફરીથી વળગશો તમે એને. અચ્છા એ નવી ફાઇલ ઉભી કરી, ખુશ થઈને ગયો એવું કીધું એટલે આપણા મનનું સમાધાન થાય. આપણા મનનું સમાધાન થાય. આપણા મનનું, દીપકના મનનું સમાધાન થાય ત્યારે ફાઇલ નો નિકાલ થયો. હા, મનનું સમાધાન. પણ કેવું છે અત્યારે તમે જે આ વાત કરી ને, પણ મનનું સમાધાન તો બરાબર છે, પણ તમે આ જે વાત કરી ને ખુશ થઈને જાય, એટલે દાદા ભગવાનનું વાક્ય છે કે જગત ને પોસાય યા ના પોસાય, હું કઈ જ કરું ચલાયો આમાં ખુશ ગોખેલું વાક્ય તો કઈ ના એ નહીં આવે. પોસાય યા ના પોસાય, હું કઈ જ કરતો નથી. અને એને કેવળ દર્શન કર્યું. ના, હું કઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો. નિરંતર ખ્યાલ રહેવો છે, સતત. એને કેવળ દર્શન કર્યું. નિરંતર તો ક્યાંથી લાવે આવું? એટલે ખરેખર જે કરતા છે ને, મેં એને સુખ કરી, ખુશ કરીને મોકલ્યો. એટલે બંધાયો. કે મારા લીધે એને સુખ ઉત્પન્ન થયું. મેં એને સુખ ખુશ કરીને મોકલ્યો. જો કેવો સરસ સુખ કરી, ખુશ કરીને મોકલ્યો. એટલે બંધાયો. ખરેખર જે ખુશ થાય, મેં એને દુઃખી કર્યો એટલે બંધાયો. બંધન ત્યાં મેં એને ખુશ કર્યો અને મેં એને દુઃખી કર્યો એટલે બંધાયો. પણ જગતને પોસાય યા ના પોસાય, હું કઈ જ કરતો નથી. ઇટ હેપન્સ. ખ્યાલ આજથી 30 વર્ષ 32 વર્ષ પહેલા, લગભગ 90 ની વાત કરું છું. અમારા અમદાવાદનો પ્રોગ્રામ હતો. આપણા પુત્રો બધા ત્યાં તો જોબ કરતા હતા અને અમારે બધા રાતે ભેગા થઈને તૈયારી કરવાની હોય ત્યારે બધા એક સૂત્ર તૈયાર કરતા હતા. એમાં એક સૂત્ર આવ્યું કે ઇટ હેપન્સ. મારે કુળદેવ ભાઈને બતાવવાનું થયું કે સાહેબ આ કઈક સૂત્ર અધૂરું લાગે છે. અધૂરું લાગે છે મને, એવું અધૂરું લાગે. ઇટ હેપન્સ.
ખાલી આટલું જ લખ્યું છે. ઈટ એક શબ્દ અને હેપન્સ બે શબ્દો હતા, એટલે મેં કહ્યું આ કઈ અધૂરું લાગે. તો કુલદેવભાઈ કે આનો કેટલો બધો મોટો મિનિંગ છે. આ બે શબ્દ જ છે આખા સૂત્રમાં. જસ્ટ હેપન્સ કે ઇટ હેપન્સ. ઇટ હેપન્સ. ઇટ હેપન્સ. ઇટ હેપન્સ એટલે બની રહ્યું છે બધું. ઇટ હેપન્સ. ઇટ હેપન્સ. આમાં ઇટ એટલે કોઈ પણ વચ્ચે આત્માનો ભાગ આવતો નથી. ના, ઇટ હેપન્સ એટલે ઇટ હી આવે અને શી આવે. વ્યાકરણમાં આવે. આ તો ઇટ એટલે ભાષામાં કહીએ તો હી આવે કે શી આવે તો આત્માનો ભાગ થયો. આ તો ઇટ એટલે એ આખું વસ્તુ આત્માનો બધું ભાગ જ ના થાય. ઇટ હેપન્સ. ના થાય. ખ્યાલ આવ્યો? બરાબર. આવું છે. એટલે આજે જગતને પોસાય ના પોસાય જે સૂત્ર છે ને, એ આખા સૂત્રનો ને એક જ બે શબ્દથી કેવું હોય તો ઇટ હેપન્સ. ખ્યાલ આવ્યો? એટલે આમાં સુખ કોઈને એવું નથી, સમાધાનમાં એવું નથી કે તમે કોઈને ખુશ કરીને મોકલ્યો એટલે સમાધાન થયું, ફાઇલનો સંભાવ્ય નિકાલ થયો. અને તમે કોઈને દુઃખી કરીને મોકલ્યો એટલે ફાઇલનો સંભાવ્ય નિકાલ નથી થયો, એવું છે નહીં. બરાબર. બહુ આ તો ગહન વાતો છે. પણ મને પ્રશ્ન થાય કે સામે વાળો દુઃખી થાય ત્યારે દાદા ભગવાન વાળા આવું બધું કરે, એ જગત ને પોસાય ના પોસાય કઈ કરતો નથી. પણ એ જગત તો એમ કે ને કે હારા દાદા ભગવાન વાળા આવું બધું કરે, એવું બધું થાય. જો પોસાય ના પોસાય એવું હોય તો 5 પાંડવો મોક્ષે જાય? ના જાય. તો દુઃખ કરવાની વાત કરો છો. તમે શાસ્ત્રમાં વાંચશો તો લાખોની સંખ્યામાં મારી નાખ્યા. પણ મારી નાખે એટલે એના નિમિત્તે મર્યા ને, એનું નિમિત્ત થતું હોય. ત્યાં સમજવાની છે. ત્યાં પોતાની સમજણ શું હતી અર્જુનની, કે મારે મારવાના છે. ખ્યાલ આવ્યો? ત્યાં દ્રષ્ટિ બદલાઈ કૃષ્ણ ભગવાને. ખ્યાલ આવ્યો? કે જે આત્મા છે એને તું મારી જ નથી શકવાનું. એટલે કીધું આત્મા બળતો નથી, કપાતો નથી, ભીજાતો નથી. એટલે અર્જુન ને તો વૈરાગ આવી ગયો હતો કે ભાઈ મારે બાણું ચકવું નથી એટલે હા એ પેલો વૈરાગ કહેવાય, મોહ ગર્ભિત વૈરાગ. મોહ ગર્ભિત વૈરાગ. પણ કહેવા શું માંગુ છું કે આપણી માન્યતામાં શું છે કે કોઈને સુખ આપ્યું એટલે ફાઇલનો સંભાવ્ય નિકાલ થયો, અને કોઈને આપણાથી દુઃખ થયું એટલે ફાઇલનો સંભાવ્ય નિકાલ નથી થયો. એ સ્થૂળ રીતે જોવા જઈએ તો વાત બરાબર છે. પગથિયા પ્રમાણે જોવા જઈએ ને તો વાત બરાબર છે. એટલે આપણે બી એવું લાગે કે ભાઈ આ તો સારું, તો એને તેડકાઓ પડે, પણ એ તો દીપકભાઈ લાગે છે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. હિરેનભાઈ, સોરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો જે વાર્તાલાપ ચાલુ હતો ને, તો એ છે ને આપણા એક મહાત્મા અતુલભાઈ મહેતા બરોડા વાળા, એ અત્યારે એ સાંભળી રહ્યા છે યુટ્યુબ પર. તો એમણે મને વોટ્સએપ મેસેજ કરીને કીધું છે કે હિરનારાયણ જે વાત કરે છે ને કે તારણ કાઢવાનું, તો એ કે જરા એક એક્ઝામ્પલ આપીને સમજાવો તો જરાક વધારે ફોડ પડશે. એટલે એમનો મને મેસેજ આવ્યો છે. એ અત્યારે લાઈવ ઝૂમ પર નથી હમણાં. ઓકે યુટ્યુબ પર છે. હા, એટલે અતુલભાઈ આમાં એવું છે કે તારણ કાઢવાનું એટલે શું, તો કે આપણે કોઈ પણ વ્યવહારને સામે કોઈ પણ વ્યવહાર આવે ત્યારે આપણે બિલીફને આધારે જે વ્યવહાર બને છે, કે બિલીફમાં બે જ વસ્તુ છે કે કાં તો એ વ્યવહાર મને સુખ આપે છે, કાં તો આ વ્યવહાર મને દુઃખ આપે છે. બે જ વસ્તુઓ છે, ત્રીજી વસ્તુ નથી. તો એ તારણ કાઢવાનું છે કે આ વ્યવહારથી, એટલે આ વ્યવહારમાં જે આ ફાઇલ છે એ ફાઇલ મને સુખ આપે છે, કે વ્યવહારમાં જે આ ફાઇલ છે એ ફાઇલ મને દુઃખ આપે છે. તો કે આપણી સમજણમાં શું છે, આપણે
આપણે શું માનેલું છે કે આ ફાઇલ મને સુખ આપે છે, આ ફાઇલ મને દુઃખ આપે છે. તો ત્યાં એ વસ્તુ તો ઊભી થશે કે જ્યારે કોઈ પણ આપણી ગમતી ફાઇલ આવશે તો ફાઇલમાં ઘણી બધી વસ્તુ છે, વ્યક્તિ પણ છે ને વસ્તુ પણ છે. દાખલા તરીકે ચા પણ એક ફાઇલ છે. એવી રીતે તમને ટીવી જોવાનું મન થાય છે, એ પણ એક ફાઇલ છે. તમને કોઈ વ્યક્તિને મળવાનું થાય છે, એ પણ ફાઇલ છે. તો કે જે કઈ સંજોગ છે, ગમતો કે ના ગમતો, જે કઈ સંજોગ છે એમાં આપણી બિલીફ જે કામ કરે છે કે ગમતા સંજોગમાં આપણને સુખ લાગે છે અને ના ગમતું હોય એમાં આપણને દુઃખ લાગે છે. તો કે ત્યાં એ તારણ કાઢવાનું છે કે આ ફાઇલ મને સુખ આપે છે કે આ સંજોગ મને સુખ આપે છે. તો કે જો એ ફાઇલ મને સુખ આપતી હોય અથવા એ સંજોગ મને સુખ આપતો હોય તો એમાં રહેવાથી મને કાયમ સુખ મળવું જોઈએ. જો એ ફાઇલ જ મને સુખ આપતી હોય, એ વ્યક્તિ મને સુખ આપતી હોય, એ વસ્તુ મને સુખ આપતી હોય તો એમાં રહેવાથી મને કાયમ માટે સુખ મળવું જોઈએ. પણ એ જ વ્યક્તિ જોડે એ જ સંજોગ એમાં તમે જો એ વધારે પડતા રહ્યા તો એ વ્યક્તિ અને સંજોગ એ પણ દુઃખ આપે છે. તો ત્યાં તારણ કાઢવાનું છે કે આ વ્યક્તિ કે આ વસ્તુ કે આ પરિસ્થિતિ એ મને સુખ આપતી હતી કે મને ખાલી જે માન્યતા છે, મારી જોડે સારો વ્યવહાર થાય છે, મને ગમે એવો વ્યવહાર થાય છે, મને આમાંથી મનોરંજન મળે છે, એવી મારી જે માન્યતા છે એને આધારે મને સુખ લાગતું હતું. એ તારણ કાઢવાનું છે. જો ખરેખર એ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિની અંદર સુખ હોય તો એ કાયમ માટે મને સુખ આપવી જોઈએ. પણ એવું બનતું નથી. એ તમે વ્યવહારમાં જ્યારે તારણ કાઢશો ત્યારે તમને ખબર પડશે. ત્યારે ખબર પડશે કે ક્યાંય સુખ છે નહીં અને ક્યાંય પણ દુઃખ છે નહીં. ફક્ત મારી જે માન્યતા છે એ માન્યતા જે મારી રોંગ બિલીફ છે એ જ મને સુખ આપે છે. રોંગ બિલીફ છે એ જ મને દુઃખ આપે છે. એ તારણ નીકળશે. વ્યવહારમાં અત્યારે આપણને સુખ દુઃખ લાગે છે એનો વાંધો નથી, પણ એ સુખ અને દુઃખમાંથી તારણ કાઢવાનું છે. જેમ આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોઈએ તો સામાન્ય રીતે કેવું થાય કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બિઝનેસ કરે છે તો એમાં આપણને લાગે કે આ બિઝનેસમાં બહુ સારા પૈસા મળે છે. હવે એ માણસ કહેવાય કે સાયકલના ઠેકાણા ના હોય અને એણે બિઝનેસ ચાલુ કર્યો હોય અને એ જ બિઝનેસમાંથી કરોડપતિ બની ગયો. એટલે આપણી માન્યતામાં શું આવશે તો કે આ જે બિઝનેસ છે એ બિઝનેસ બહુ જ પૈસા કમાઈને આપે છે. કોઈ એવી રીતે આ શેર બજારમાં કેવી રીતે બધા નુકસાન થાય છે, અને આવી રીતે જ નુકસાન થાય છે. તો કે એની જે માન્યતા છે એ માન્યતા પ્રમાણે પેલાને આટલા પૈસા મળ્યા, પણ તમે એ જ ધંધો કરશો તમને એટલા પૈસા મળશે તો કે નથી મળતા. તો ત્યાં તારણ કાઢવાનું છે કે આ તો મેં માનેલું છે, ખરેખર છે નહીં. આ વાત છે. હવે નરેશભાઈ એમને જો ઓનલાઈન આવે ને કઈ વાતચીત થાય તો આગળ બીજી ખબર પડે આ આટલો દાખલો બરાબર છે કે નહીં એમ. હું એમને વોટ્સએપ પર પૂછી જાઉં છું અને કઈ વસ્તુ તો કહું છું. હાજી. મહાત્માઓ, કોઈ પ્રશ્ન? દીપકભાઈ તમારો, અચ્છા હા, દીપકભાઈ આવી ગયા, ડિસ્કનેક્ટ થઈ ગયા હતા ને. હા દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. ઓલા અતુલભાઈ નો મેસેજ આવી ગયો છે કે એમને સમાધાન થઈ ગયું છે. સમાધાન થઈ ગયું છે, બરાબર. હા, દીપકભાઈ અનમ્યુટ કરજો. બોલો દીપકભાઈ. જય સચિદાન. હિરેન્દ્રાનંદજી, આપણે મને ક્વેશ્ચન એક આમ હમણાં થયો આખો કે આપણે સમાધિ, ની સમાધિ છે, એ સમાધિ પર માથું ટેકવે છે બધા આખા, એનો હું જોઉં છું આખું. તો માથું ટેકવવાથી શું વિચાર આપો કે, અને આમ બી આપણે પ્રાર્થના કરી શકીએ માથું ટેકવવાનું ને પછી 10-15 મિનિટ અડધો કલાક સુધી આમ ટેકવી રાખે. એટલે આપણે તો હવે દેખા દેખી થી કરીએ પણ આખું એ સમજાતું નથી કે એમાં
શું હિસાબ કે પેલા સમાધિ પર માથું ટેકવ્યું તો આજે કોઈ પણ જગ્યાએ સમાધિ નહીં, કોઈ પણ જગ્યાએ તમે માથું ટેકવો છો ને, તો સામાન્ય રીતે આપણે કોઈ પણ ને સમર્પિત થયા નથી દીપકભાઈ. બરાબર. હા, આપણે સમર્પિત થયા સામાન્ય, હા, અને છતાં પણ સમર્પિત થયેલા છીએ. પણ કોને સમર્પિત થયા છે? દાદા ભગવાન. ના, દાદા તમારા અહંકારને. અહંકારને સમર્પિત થયા છે. અહંકારને સમર્પિત થયા છો. દાદા ભગવાનને સમર્પિત થયા હોત તો કોઈ વસ્તુની જરૂરત નથી. બરાબર. ખ્યાલ આવ્યો કે આપણે સમર્પિત થયા છે, પણ કોને સમર્પિત થયા છે? તો અહંકારને. તમે ગમે તે જગ્યાએ સત્સંગમાં જજો, તમને એમ લાગશે અહીંયા બહુ સરસ સત્સંગ છે, બહુ સરસ સત્સંગ છે, બહુ સરસ સત્સંગ છે, પણ ત્યાં કોક તમારું અપમાન કરશે તો પછી આનંદ રહેશે સત્સંગમાં? ના રહે, આનંદ ના રહે. આપણને કોઈ પૂછતું નથી, કોઈ ભાવ નથી આપતું, એવું રહ્યા કરે. હા, તમને એમ લાગે કે આ આપતા પુત્ર બહુ સરસ સત્સંગ કરે છે, બહુ સરસ સત્સંગ કરે છે, બહુ સરસ સત્સંગ કરે છે, પણ બે શબ્દ તમને ના ગમતા હોય એવા બોલે અથવા તમને ઉતારી પાડે તો ગમશે? ના ગમે. ખ્યાલ આવ્યો? તો કે શેના આધારે તમે આપતા પુત્રને સમર્પિત થયા હતા? ના, એવી રીતે દાદા ભગવાન સાથે પણ જે રહેતા હતા, ખ્યાલ આવ્યો? તો કે દાદા તો એ બધાના અનુભવ સાંભળીને, વાતો સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે દાદા ભગવાને ક્યાંય પણ બોલ્યા હોય કે ખખડાયા હોય તો પછી રહેવાનું મન ના થાય. ખ્યાલ આવ્યો? આયા હોઈએ ત્યારે કેવી થાય, ઓહો, દાદા ભગવાન પ્રત્યે બહુ જ અહોભાવ છે, બહુ જ અહોભાવ છે, આપતા પુત્ર પ્રત્યે બહુ અહોભાવ છે, અહોભાવ છે, પણ પછી એ જ જયારે અપમાન કરે ને, ખખડાવે, ત્યારે ખબર પડે કે આ દાદા ભગવાનને સમર્પિત હતો, આ આપતા પુત્રને સમર્પિત હતો કે અહંકારને સમર્પિત હતો? અહંકારને સમર્પિત હોઈએ. અહંકારને સમર્પિત છીએ આપણે. દાદા ભગવાનને કે આપતા પુત્રને કે અક્રમ વિજ્ઞાનને કે કોઈ વ્યક્તિને સમર્પિત નથી. ખ્યાલ આવ્યો? કે આજે સમર્પિત છે તો આપણે જે માથું ટેકવીએ છીએ તો એને એક સમર્પિત ની પ્રક્રિયા કહેવાય. ચાલે સ્થૂળ રીતે, કારણ કે સ્થૂળ પણ જોઈએ, ખાલી સૂક્ષ્મ નહીં ચાલે. વ્યવહાર નિશ્ચય બંને એક સાથે છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં સ્થૂળ પણ વ્યવહાર કરવાનો છે. જ્યાં મૂર્તિ છે, જ્યાં સમાધિ છે, જ્યાં ફોટો છે, ત્યાં પણ માથું ટેકવવાનું છે. એ સ્થૂળ વ્યવહાર પણ કરવાનો છે, પણ નિશ્ચય સાથે. નિશ્ચય સાથે એટલે કેવી રીતે કે હું મન, વચન, કાયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કર્યું. કે આ જે સમર્પિત થયો અને સાથે માથું ટેક્યું તો વ્યવહાર અને નિશ્ચય બંને સાથે થયું. એટલે અહંકાર ને આખો અહંકાર એનો જે ભાગ ભજવતો જ આખો, પણ તે આ માથું ટેકવવાથી અહંકાર ઓગળે આપણો. સ્થૂળ ભાગ છે. એટલે જ્યાં સુધી એને કોઈ મળ્યું નથી, જ્યાં સુધી કોઈ એવા જ્ઞાની પુરુષ કે તીર્થંકર મળ્યા નથી, ત્યાં સુધી આ મૂર્તિની બહુ જ વેલ્યુ છે, ફોટાની બહુ જ વેલ્યુ છે. અને એ મળ્યા પછી પણ આપણને હજી કૃપાથી પ્રાપ્ત થયું છે. ખ્યાલ આવ્યો? એટલે એટલી જ વેલ્યુ છે. પ્રત્યક્ષ હોય એટલી જ વેલ્યુ છે. અને પ્રત્યક્ષ છે એવી રીતે ફોટો અને મૂર્તિને પગે લાગશે તો એ સમજણ સાથે, પહેલા સમજણ વગર હતું, હવે સમજણ સાથે પગે લાગશે તો ત્યાં એની પ્રગતિ રહેલી છે. એ માર્ગમાં આગળ વધે છે. ખ્યાલ આવ્યો દીપકભાઈ? ખ્યાલ આવ્યો. પછી આ બધું પછી આ સાચવી રાખે બધું આખું, એ વાળ સાચવી રાખે, એમના કપડા હોય એ હાર સુખડ નો હાર સાચવી રાખે. એ એટલે શું પરમાણુ નું સાયન્સ છે ત્યાં આખું? ના, એટલે એ જે હાર છે,
એની જે વસ્તુઓ છે ને એ એનું નિધિ ધ્યાસન કરાવે છે. અચ્છા, નિધિ ધ્યાસન કરો. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આપણે જે 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 વસ્તુમાં સુખ નથી એ બધી વસ્તુમાં આપણને આપણું ચિત્ત ત્યાં રહે છે. દાખલા તરીકે કોઈ છોકરીના વાળ બહુ સરસ છે, કોઈ છોકરીની આંખો સરસ છે, ખ્યાલ આવ્યો, કોઈનો ચહેરો સરસ છે, તો ત્યાં તમારું ચિત્ત રહે છે. ખ્યાલ આવ્યો? હવે એ જગ્યાએ તમને જ્ઞાની પુરુષની આંખો, જ્ઞાની પુરુષના નો ચહેરો, એના વાળ, એ તમારું ચિત્ત એકાગ્ર કરે છે એની પર. બરાબર. ખ્યાલ આવ્યો? કે બીજી આ બધી વસ્તુઓ છે, ફોટા છે કે મૂર્તિ છે, એ તમારું ચિત્ત એકાગ્ર કરે છે. બરાબર. એ ચિત્ત અમુક ગેલછા હોય ને, ગેલછા હોય કે પછી એનો બધું એટલું બધું સાચવી રાખે, કોઈને આપે નહીં ને બધું એ ગેલછામાં પરિણામે પછી આપણું. એ તો બધી વસ્તુ બનવાની. આ તો મેં તમને એની પાછળનું સાયન્સ આપ્યું. સાયન્સ કહ્યું કે આખું કે નિધિ ધ્યાસન સરસ રહે, ચિત્ત એકાગ્ર રહે આપણું. હા, એ તો પછી દરેકની સમજણ બધી અલગ અલગ છે, તો એ બધી વસ્તુ બનવાની જ છે. તો આગળ એને મેઇન વસ્તુ માની લેશે તો ત્યાં પછી ઊભું રહેવાનું થાય, પણ આગળ પાછા બીજા જ્ઞાની પુરુષ ફરીથી એને મળે એટલે પછી આગળ વધે પાછું. બરાબર. બરાબર ને? એટલે સમસરણ માર્ગ છે આખો. આ માર્ગમાં આગળ વધવાનું થાય, અટકી જવાનું થાય, પાછું પડવાનું થાય, બધી વસ્તુ બનવાની. એ સમસરણ માર્ગમાં જે શાલિગ્રામ નું ઉદાહરણ આપ્યું ને, કે શાલિગ્રામ પથ્થર બનીને જે પથ્થર હોય એ આખું સરસ મંદિરમાં મૂકવા લાયક પથ્થર થઈ જાય, એ ઘસાતો અફડાતો થાય ને, એ દાદાએ બહુ સરસ ઉદાહરણ આપ્યું કે શાલિગ્રામની આ રીતની રચના થાય. કે સમસરણ માર્ગમાં એ પોતે આખું એવું છે કે ઉપરથી પહાડ પરથી આવે ને નદીમાં આ બધું ઘસાય, આ તે બધું આખું, ને પછી એક સુંદર કે પથ્થર થઈ જાય છે આખું. પણ આપણે એ પથ્થર ઘસાય એટલે કોણ ઘસાય? એટલે આપણો અહંકાર ઘસાય એવું. અહંકાર ને તો કેટલું રક્ષણ કરીને બધો વ્યવહાર કરીએ છીએ. એ સત્સંગમાં જાવ તો એ અહંકારનું રક્ષણ કરીને કરીએ છીએ. આપણે ઘરમાં આવીએ તો અહંકારનું રક્ષણ કરીએ છીએ, બહાર જઈએ તો અહંકારનું રક્ષણ કરીએ છીએ. બધી જગ્યાએ અહંકારનું રક્ષણ થાય છે. તો ત્યાં શાલિગ્રામ એ આ હિરેન નથી, દીપકભાઈ નથી. શાલિગ્રામ છે એ અહંકાર જે ઘસાતો એ પૂજવા લાયક બની હશે. ખ્યાલ આવ્યો? એટલે કેવી રીતે કે જીએ શાહ નું નામ સાંભળ્યું છે ને? જીએ શાહ સંગપતિ. તો એમણે દાદા ભગવાનની હાજરીમાં એમને દાદાએ અમેરિકા બોલાયા હતા, અને દાદા પાસે આયા. એમને એમ કે ચાલો દાદા ભગવાન પાસે રહેવાશે. બહુ જ આનંદ સાથે ગયા હતા અને આનંદ સાથે પહોંચ્યા. થોડીક વાર થઈ, દાદા પાસે રહ્યા, થોડી વાર થઈ એટલે દાદાએ એમને કીધું તમે સત્સંગ માટે જાઓ એમ. એમને આશ્ચર્ય થયું કે દાદા હું તો તમારી પાસે રહેવા માટે આવ્યો છું, મારે સત્સંગમાં જવાનું. અને એની સાથે સાથે બીજા બધાને પણ પ્રશ્ન થયો કે સામાન્ય રીતે દાદા આપતા પુત્રોને સત્સંગ માટે મોકલતા હતા. ખ્યાલ આવ્યો? તો એમને સત્સંગ માટે જવાનું કીધું તો પ્રશ્ન થયો, તો દાદાએ બહુ સરસ એનો જવાબ આપ્યો હતો કે સત્સંગ કોણે કરી શકે? આ તમે કીધું ને શાલિગ્રામ ઘસાઈને આખું પૂજવા લાયક બને, કે દાદા ભગવાન કે સત્સંગ કોણ કરી શકે? કે જેનો ડિસ્ચાર્જ અહંકાર એ મોડો પડ્યો હોય. ત્યારે મોડો પડી ગયો હોય, માથું ના ઉચકે. આપણો તો અત્યારે ડિસ્ચાર્જ અહંકાર માથું ઉચકે છે. રાઈટ. આ વાત તમે શાલિગ્રામ ની વાત કરી એટલે મેં તમને આ દાખલો આપ્યો. બરાબર. હજી ડિસ્ચાર્જ અહંકાર બી એટલે મળદું પેલું ગરમી આપેલે મળદું બેઠું થઈ જાય ને એવું. એટલે ડિસ્ચાર્જ અહંકાર બી માથું ઉચકે જ છે આખું. માથું ઉચકે છે, હજી માથું ઉચકે છે. એટલે એવો મોડ, એટલે આ ઘસાઈને એટલે તમને સંજોગો બધા મળે છે, એ તમને ઘસાવા મળે છે. તમારા વાઈફ છે એ તમને શાલિગ્રામ બનાવવા માટે આવ્યા છે પણ ખબર નથી. આ દીકરાઓ છે એ તમને શાલિગ્રામ બનાવવા માટે આવ્યા છે પણ ખ્યાલ નથી આવતો. ખ્યાલ આવ્યો? જેટલા પણ જેટલાથી તમને દુઃખ થાય છે
ત્યાં તમારો અહંકાર ઘસાય છે. દુઃખના જેટલા સંજોગો છે એમાં જ તમારો અહંકાર ઘસાશે. બાકી બીજો એવો કોઈ સંજોગ નથી કે જેમાં તમારો અહંકાર ઘસાય કે જે તમને શાલિગ્રામ કરી શકે. એવો બીજો કોઈ સંજોગ નથી. ફક્ત આ જ સંજોગ છે. ને સૌથી વધારેમાં વધારે ઘરની વ્યક્તિઓ એ જ તમને શાલિગ્રામ બનાવી શકે. આપણો દોસ્ત તો કોઈ બતાવે જ નહીં ને. બીજા બહારના તો કોઈ બતાવે જ નહીં કે ભાઈ તારો બતાવે દોસ્ત જ છે. નહીં. બતાવે તો એને છોડી દઈએ આપણે. હા, પણ ઘરના ને છોડીને ક્યાં જવાના? આપણને એમ લાગે કે આ આપણે ઓપોઝિટ પાર્ટી છે, આ દુશ્મન છે એવું લાગે. હા, એટલે એ વસ્તુ છે. શાલિગ્રામ બનાવવા માટે છે. શાલિગ્રામ તમે બની શકો એ માટેનો સંજોગ છે. કુદરત તમને આપે જ છે. કર્મ ખપાવવાની દુકાન, એમ દાદાએ કહ્યું ને, દુકાન છે માટેની દુકાન તો બરાબર છે, પણ એના કરતા તમે આજે શાલિગ્રામ શબ્દ વાપર્યો ને એ બહુ મોટી વસ્તુ છે. એ શાલિગ્રામ બનાવે છે. આ તમારી વાતને આધારે પછી આ મને અત્યારે સમજાય છે કે શાલિગ્રામ બનાવે છે. બરાબર. પૂજવા લાયક બનાવે છે તમને. પૂજવા લાયક. પણ ત્યાં આપણે અહંકાર ઉગામીએ છીએ એટલે પછી એ ઘડાતું નથી. ત્યાં ઘસાતો નથી. ત્યાં સાચી વાત. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભાઈ. શાંતિ દાદા. શાંતિ દાદાએ હાથ ઉપર કર્યો તો. એક જ મિનિટ. શાંતિ દાદા, શાંતિ દાદા અનમ્યુટ કરજો સાહેબ. તમે હાથ ઉપર કર્યો તો સાહેબ. બોલ નરેશભાઈ. એમનો મારા મોબાઈલમાં છે ને એ દેખાતા નથી. તો જરાક જેમ દીપકભાઈ દેખાતા હતા એ રીતે જો ત્યાંથી સેટિંગ છે કે કઈ રીતનું છે? ના અહીંયાથી તો બરાબર છે. મને લાગે છે એમનું છે ને બેન્ડવિડ્થ લો છે. શાંતિ દાદા અનમ્યુટ કરજો સાહેબ. ના, એમને નેટવર્ક નો પ્રોબ્લેમ લાગે છે. ઓકે, કઈ વાંધો. ઈ ઓન એન્ડ ઓફ થાય છે. નીકળી ગયા. બીજા હાતિમભાઈ, તમારે કોઈ પ્રશ્ન? હાતિમભાઈ હોય તો વાત કરે, કારણ કે મને તો પેલા હાતિમભાઈ છે. ના, તમને મોબાઈલ નહીં દેખાતો હોય. હાતિમભાઈ, તમારે કઈ પ્રશ્ન હોય તો પૂછજો સાહેબ. જય સચ્ચિદાનંદ. દેખાય છે હાતિમભાઈ? હા, દેખાય મને. હાતિમભાઈ દેખાય. મેં પેલું એ કરીને સ્ક્રોલ કર્યું તો દેખાયા મને. ઓકે, બોલો હાતિમ. બસ આ તમે જે હું પાછળથી આવ્યો, બસ શાલિગ્રામ મેસેજ છે ને એ જીવનમાં આજે સમજાય એમ કે ભાઈ જે કઈ સંયોગો છે, હવે સંયોગો તો હાથે ખબર પડે કે કેવું બધું લઈને આવ્યો છે. અને એમાં પાછી માનની ભૂખ જબરજસ્ત. સમજે છે મને? એટલે માનની એટલી બધી કે આજે આટલું બધું સત્સંગમાં રહેવા પછી પણ નાનો અમથો સંજોગ માન બાબત નો આવે ને, હાથીનું જરાય એમ લાગે ને તો ઈ જે ઉછળે માથું ઉચકે ને ત્યારે તરત જ પાછો હવે ધીરે ધીરે તરત જ્ઞાન દાદાનું હાજર થાય અને હાથી સીધો કરે. હવે પાછળો થા ભાઈ. એ શું જ્ઞાન, એ જ્ઞાન શું કેવી રીતે ક્રિયાકારી થાય બતાવો, એ વાત કરો. જ્ઞાન જયારે કે કોઈ કાર્ય કોઈ સંજોગ ઘણા આવે છે અને એ સંજોગમાં હાથીનો ઉમ્મીદ હોય કે આવું થાય ને એ ટાઈમે કોઈ વચ્ચે કોઈ પાત્ર સંજોગ બનીને એ હાથીની જે ઈચ્છા કરવાની હોય કાર્ય એમાં
અપમાનિત વ્યવહાર કરે એનો લોકોની વચ્ચે જ થાય. એટલે હાથીમને દેખાય કે આ તો મારું અપમાન કર્યું, માનનું ભૂખ કાપી, માન મળવાનું, હાથીમની વાવા થવાની હતી, એવા ઘણા સંજોગો આવે, ઘણા. ને ઈ અહીંયા કેવું થાય કે સામે વાળા 4 જણા હોય ને એની વચ્ચે હાથીમ ખુલ્લો થાય, ઓલો ભાઈ કરે ને ઈ, એટલે ત્યારે હાથીમનો જે પડદો છે ને એ ખુલે. એટલે ઈ ત્યારે શું બને? હાથીમભાઈ અવાજ જતો રહ્યો. ફોન આવ્યો હતો, ફોન એટલે કાપ્યો. 1 મિનિટ. હા બોલો. એટલે એ જે અપમાનના સમયે જે સંજોગ બને ને, એટલે હાથીમ હલી જાય, અંદરથી જબરદસ્ત ઉપર થાય, પણ નાને તરત જ સમજ પડે કે ભાઈ સામે વાળા વ્યક્તિએ જ્યાં કર્યું એ તો નિમિત્ત છે. આગળ તમે કરેલા હાથીમ હવે ધીરે ધીરે વાળવું પડે, પણ એ સમયે બહુ બરાબર. અને તરત માનની ભૂખ ને તરત સમ્યક કરે કે ભાઈ આપણે બધું વ્યવહાર સંભાવ નિકાલ કરો, અને એને દોષિત હોય એ જે બોલ્યા એને દોષિત નથી જોવાઈ ગયા, તરત જ એના ઉપર મનમાં આડોડું વિચાર આવી ગયું હોય કે તને થવાનું. કાલે જ સંજોગ એક બન્યો તો, કાલે જ કે વ્યવહાર ચાલતો હતો અમારા 2 વચ્ચે, ને એમાં એક વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ મારી જે વાત હતી મેં જે જવાબ આપ્યો હતો એનો એ ગલત એના અનુભવને આધારિત જવાબ આપ્યો હતો. તો જેનાથી મેં એને જે જવાબ આપ્યો હતો ને, જે પાત્ર મને પૂછતું હતું, એ પાત્ર પૂછતું હતું ને, એ જવાબ મારો હું એટલો ખોટો સાબિત થાવ ને, એ જાહેરમાં પાસે એમ જાહેરમાં. રાઈટ. એટલે ઈ જે હલબલાવી નાખે ને કે ભાઈ તને કોને ડૂડું કરતો, બોલો ભાઈ મને પૂછ્યો હું એને જવાબ આપું છું. ઈ જે જવાબ થયો ને એમાં જે ઘટના બની, ત્યારે એ જે ત્રીજી વ્યક્તિ આવીને જે વાત કરી એ તો એના અનુભવથી કરી હતી, પણ એ અનુભવ મારું જે માનનું અપમાન જે થવાની ઘટના બની, જે હલબલાલ થયું, ત્યારે એ સંજોગ જ્ઞાનિકને સીધો કરવો પડ્યો કે ભાઈ એ વ્યક્તિ આવીશ કામ, એને આવ્યું નતું, આવ્યું કેમ છે અચાનક જાહેર. ત્યારે ખબર પડે કેટલું વ્યવસ્થિત કામ કરે. અને આ વ્યવસ્થિત એટલા માટે આવ્યું કે હાથીમ તને સીધો કરવા માટે આવ્યો. હવે છે ને, હવે આમાં આ જે વાત તમે કરી ને એ પણ બરાબર છે, પણ છે ને શરૂઆતમાં નરેશભાઈએ એક સૂત્ર મૂકેલું. નરેશભાઈ સૂત્ર બોલજો ને એક વખત. 1 મિનિટ કાઢું છે સાહેબ. એટલે અહીંયા શાલિગ્રામ છે ને, તમને કહું બીજું એક સરસ વાત કરું. આ શાલિગ્રામ શબ્દ છે ને, એ મારી પહેલી દુકાન હતી રાજકોટમાં. એ દુકાન જે પહેલી મારી 17 વર્ષની ઉંમર, 17 વર્ષની ઉંમરે દુકાન લીધી મેં. અને એ દુકાન લગભગ મેં 10 વર્ષ મારા હાથમાં રહી, અને લગભગ 26-27 વર્ષની ઉંમરે મારી એ દુકાન વેચવી પડી. એટલે 10 વર્ષના કામ, 27 વર્ષની ઉંમર એટલે સમજો પીક પીરિયડ હોય ઉંમરનો, જિંદગીનો. મારી શાદી થઈ હતી, મમ્મી મારો એક સપનું હતું, એ દુકાનથી જીવન મારું ચાલતું હતું. એમાં 2 બહેનો હતી, અને એ બધું દુકાન વેચા હતી, રોજી રોટી બંધ, રોટી બંધ થઈ ગઈ. ઉંમર 27 વર્ષ, અને દુકાન વેચાઈ ગઈ. દુકાન વેચાઈ ગઈ એટલે માર્કેટમાં જે અમારી ઇમેજ હાથીમની ઉભી થઈ હતી, મારા મા બાપ, એવું તો એવું ખરાબ કામ નહીં, સંજોગો હોય ને વેચી જ પડી. દુકાન વેચાઈ ગઈ, ડિપ્રેશનમાં આવી ગયો, ભયંકર ડિપ્રેશન. 6 મહિના સુધી બેઠો થઈ ગયો તો મારી બાને ખબર ન પડે. અને પછી એક મારા મિત્ર હતા તમારા જેવા, એ તપાસ કરતા હાથીમભાઈ 4-5 મહિનાથી મળેલા જ નથી કોઈને. તો એ લોકો પછી દવાખાને લઈ ગયા હતા. મારી બા તો ખબર જ નહોતી કે આ પથારીવશ થઈ ગયો, તો પથારીમાં જ પડ્યો હતો. પણ જે દાદા આ એક કૃપા છે, પછી મને ભાઈ મારા જીવનમાં એ મને ધંધામાં જોડ્યા, મને લઈ ગયા. મને એ જે ધંધામાં લઈ ગયા, અને એ જે ઓફિસ લીધી ને કુદરતી, એ બિલ્ડિંગ નું નામ શાલિગ્રામ છે. તમે સમજ સંજોગ વ્યવસ્થિત કેવું કામ કરે. એટલે આમાં હાથીભાઈ છે ને, શાલિગ્રામ એટલે એ આ વાત એવી રીતે નીકળી હતી. આજે તમે બોલ્યા ને શાલિગ્રામ, એટલે યાદ કરું કે કેવડું મોટું વ્યવસ્થિત નું આયોજન છે, કે કોટી વર્ષોનું આયોજન. એમ કે મને એ શાલિગ્રામ શબ્દથી ત્યાં કનેક્ટેડ કર્યો. અહંકાર મારો ત્યાંથી શરૂઆત તોડવાની શરૂઆત થઈ હશે, અને મારો આ જ્ઞાનના માર્ગે આવવાનો રસ્તો ચાલુ થવાનો હશે. જો આ દુકાન ન હોત ને તો હું દાદાભાઈ નો આવ્યો. બરાબર છે. એટલે હમણાં નરેશભાઈએ છે ને એક સરસ સૂત્ર દાદા ભગવાનનું બોલ્યા. નરેશભાઈ બોલજો ને ખાલી સૂત્ર. જેને સત્સંગ જોઈએ છે તેને સત્સંગ જતો નથી.
આ શરૂઆતમાં આ સૂત્ર નરેશભાઈએ મૂક્યું હતું કે જેને બરાબર. સત્સંગ જોઈએ છે એને સત્સંગ જતો નથી. તો કે આપણે જે સત્સંગ માનીએ છીએ તો કે એ બે પ્રકારના છે. એક સ્થૂળ સત્સંગ પણ છે અને સૂક્ષ્મ પણ છે. બરાબર. હવે જે સ્થૂળ સત્સંગ છે એમાં આપણને એક સમજણ પ્રાપ્ત થાય છે કે હવે જે સમજણ પ્રાપ્ત થાય છે એમાં પણ બે રીતે છે. એમાં એક રીતે એવી રીતે છે કે આપણે જે સમજીએ છીએ એક તો આપણને બુદ્ધિથી સમજાય છે. હા, એ બુદ્ધિથી સક્ષમ. ખ્યાલ અને બીજી જે સમજણ છે એને ક્રિયાકારી કહેવાય છે કે જે આપણને અંદર ક્રિયાકારી થાય અને આપણને આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી સમાધાન આપે. આ બે જાતની સમજણ છે. એક સમજણ તમને એ વાત સમજાવે કે જે આપણી બુદ્ધિનું ડેવલપમેન્ટ છે એના આધારે આપણને સમજણ પડે છે. ખ્યાલ અને બીજી એક સમજણ છે કે જે તમને સમાધાન આપે છે સંજોગોમાં. અંદર ક્રિયાકારી થઈને સમજાવે કે આ શું થયું, કેમ નહીં, આ જ્ઞાને કરીને સમજાવે. તો કે એ સમાધાન ક્યારે આપે તો એમાં હમણાં એની તારણની વાત થઈ. એમાં એક મહાત્મા હતા એમણે પ્રશ્ન પણ ફરીથી કર્યો કે તારણ એટલે શું કહેવા માંગો છો. તો કે આપણને જે સમજણ પડી છે ને એ સમજણમાં ખરેખર તારણ નથી નીકળતું. તારણ એટલે શું તો કે આ છેલ્લા કદાચ 1-2 મહિનાથી મારી અંદર આ વસ્તુ ચાલ્યા કરે છે આતિફભાઈ, તારણનો ભાગ. કારણ કે એટલે તારણ એટલે કેવી રીતે તારણ નથી નીકળતું તો કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ એટલે ફાઇલ, એને એક જ શબ્દમાં ફાઇલ કીધું. ચાલો, એ વસ્તુ પણ આવી ગઈ, વ્યક્તિ પણ આવી ગઈ કે પરિસ્થિતિ આવી ગઈ, સંજોગ આવી ગઈ. ચાલો, એ બધું જ ફાઇલ શબ્દમાં બધું જ આવી ગયું. તો કે આપણને અત્યારે કેવું થાય છે કે સામાન્ય રીતે આ ગમતી ફાઇલ છે ને આ ના ગમતી ફાઇલ છે. દાખલા તરીકે જે પૈસા જલ્દી આપી દેતો હોય એનો ઓર્ડર આવે તો ગમતી ફાઇલ થઈ. બરાબર. અને જે પૈસા લેટ આપતો હોય અથવા જલ્દી પૈસા આપતો જ ના હોય અને એનો ઓર્ડર આવે તો શું થાય? અણગમતું થાય. ક્યાં થયા, આનું શું કરવું, એના વિચાર કરવું. હા, તો કે આ જે ફાઇલ છે તો કે ખરેખર એ ફાઇલ એ સુખ આપે છે કે દુઃખ આપે છે એના માટે છે? ના, એ તો માન્યતા. હવે આ ફાઇલ શેના માટે ભેગી થઈ છે કે આપણને ગમે છે કે નથી ગમતી? એ કોઈ પણ ફાઇલ શેના માટે ભેગી થઈ છે? એની સાથેનું કઈ પણ ઋણાનુબંધ છે. ઋણાનુબંધ છે એના માટે ભેગી થયેલી છે. હવે હું ગમતી ફાઇલ ગમે તેટલો પકડી રાખીશ તો પણ એ રહેશે નહીં. અને અણગમતી ફાઇલ ને ગમે તેટલું દૂર કરવા પ્રયત્ન કરીશ તો એ જશે નહીં. બરાબર છે. ખ્યાલ? તો કે આ ફાઇલ શેના માટે ભેગી થઈ છે તો કે એનો મારે એની સાથેનું જે કંઈ પણ ઋણાનુબંધ છે એ ઋણાનુબંધ પૂરો કરવા માટે છે. ત્યાં આપણને જે ગમો અને અણગમો છે ત્યાં તારણ કાઢવાનું છે કે આ જે ગમો છે કે અણગમો છે તો કે ખરેખર આ ફાઇલ મને સુખ આપે છે? ખરેખર સુખ આપે છે? ખરેખર આ ફાઇલ મને દુઃખ આપે છે? ગમતી ફાઇલ છે એની જોડે તમે કલાક રહો, 2 કલાક રહો, અઠવાડિયું રહો, 1 મહિનો રહો, આખી જિંદગી રહો, સુખ આપશે નહીં. તો કે એમાં સુખ હતું? નહોતું. અને શું માન્યું હતું? એમાં સુખ છે. સુખ છે. ખ્યાલ આવ્યો? એવી રીતે આપણી માન્યતા છે કે આ ફાઇલ મને દુઃખ આપે છે. તો કે એ ફાઇલની જોડે હું રહું તો એ કાયમ મને દુઃખ જ આપશે? ના. તો કે ખરેખર એ મેં માન્યું જ હતું ને કે આ ફાઇલની અંદર દુઃખ છે. તો કે ખરેખર અમારી માન્યતા છે કે ખરેખર છે? માન્યતા છે. તો કે દરેક ફાઇલમાં આ તારણ નીકળ્યા કરે.
દરેક ફાઇલમાં તારણ નીકળ્યા કરે કે મારી માન્યતા જ કામ કરે છે, ખરેખર છે નહીં. બરાબર. તો એને સત્સંગ કહેવાય છે. એને સત્સંગ કહેવાય છે, કાયમ માટે સત્સંગમાં જ કહેવાય છે. હવે એક આજે તમે વાત કરી ને એના આધારિત એક મારો પ્રેક્ટિકલ એક અનુભવ કહું છું કે જેમાં મારી આ જ્ઞાને કરીને ક્યાંક શરત ચૂકતો થઈ છે, તો મને સમજવું છે કે જેથી કરીને એ સીધું કરું. આ વસ્તુ એવી છે કે એક ફાઇલ હતી પહેલેથી જ હતી. એ ફાઇલ પહેલેથી જ જ્ઞાન કરીને જયારે દાદાના જ્ઞાનમાં આવ્યું ને પહેલા મને એમાં રાગ દ્વેષ બંને હતું, અતિ હતો, પાર્ટનર હતો. એના વ્યવહારમાં અજ્ઞાનતા કરતા પણ અહંકાર હોય કરવાનું એ હતું, બહુ આવી હેવી કરતા પણ મેં કહી ગયું એવું વાળ થઈ ગયું. એક્ઝામ્પલ, એ વ્યક્તિ છે ને એને આ 2010 મારી મુલાકાત થઈ એની સાથે, ત્યારે એની ઉપર 1,14,000 રૂપિયાનું મહિને વ્યાજ આવતું. 1,14,000 એ વ્યક્તિ ભરે વ્યાજ, ને મારા સંપર્કમાં આવ્યા ને આપણે જેને કે ત્યાંથી એનું કામ કર્યું ને એને વ્યાજમાંથી બહાર નીકળી ગયા. મારા મિત્ર કરવા ભેગા કરીને આપણે એને બહાર કાઢ્યા, અને એ વ્યક્તિને મેં બહાર કાઢ્યા વ્યાજમાંથી, બરોબર. અને જેવો વ્યક્તિ નીકળ્યા ને બહાર, અને એ વ્યક્તિએ મારી મોટું, એ જ વ્યક્તિએ એવડું મોટું ખરાબ કામ કર્યું કે જેના કારણે મને 50 લાખ નુકસાન થાય. પાછું બીજું એમાં મારું મકાન વેચાઈ ગયું, દુકાન વેચાઈ. હવે જો બે થયું કરતા પણ દી વખતે ડિસ્ચાર્જમાં મારું મકાન દુકાન બે વેચાઈ ગયું. મારી બીજી દુકાન હતી એ મેં કહી એ વેચાણી, અને મકાન ને મારું ઘરનું મકાન હોય, અને અમે રોડ ભાડામાં આવી ગયા. અવડો મોટો લોસ, ધંધો ગયો હાથમાંથી, બધું ગયું. ત્યાર પછી બીજી વાત, હવે એ જે વ્યવહાર થયો ને એ મારા માઇન્ડમાં ગજબ ફિટ થઈ ગયું ફાઇલનો, બરાબર. કારણ કે મેં એનું પેલા મારું શું હતું, મેં એનું ભલું કર્યું. 1,14,000 નો મહિને વ્યાજમાંથી કાઢો, હકીકત છે, એ વ્યવહાર હકીકત છે, પણ વ્યવસ્થિત શું હતું એ ખબર ના પડે તેથી તો, બરાબર. હવે એ પછી અમે બે નોખા થઈ ગયા. હું પુના આવી ગયો, એ વ્યક્તિ બરોડા વયા ગયા, અમે જીવનમાં નોખા પડી ગયા. અમારા કુદરતી પાછા સંજોગ ભેગા થયા 2011 થી 2020, 9-10 વર્ષ પાછા અમારે ભેગું થવાનું છે. હવે ત્યારે મારી માન્યતા એવી, એ પાછા તકલીફમાં હતા, એ પાછા એટલે 20 વર્ષ પછી એને પાછી ખબર પડી અને મારી પાસે, અને એ તકલીફમાં કે ભાઈ મારી પાસે કીધું મને વાત કે ભાઈ આમ છે, ભૂલ થઈ ગઈ ને આપણે પાછું સાથે મળીને કરીએ, મને આ તે નીકળવું પડશે, આ છે. એટલે મેં ભૂલી ગયો એમ, મેં ઓલી ભૂલ છે ને હજી મારા મનમાંથી, એ ત્યારે હું ભૂલ માફ કરી દીધો. હશે ભાઈ, હાલો ને આપણે આવ્યો છે, આપણે દોસ્ત છે, મિત્ર, એનું આવડી મોટી નુકસાન. હવે આ થઈ ગયું, પાછું સાથે 1.5 વર્ષ એને મદદ કરી, બરોબર. હવે આ મદદમાં મેં મારી પાસે ત્યારે પૈસા નહોતા, હમણાં હું બધું બરોબર, નોટબંધી જીએસટી પછી તો હું તકલીફમાં હતો, છતાંય મેં હવે મેં એને ક્રેડિટ કાર્ડ થી મારા 3.5 લાખ રૂપિયા મેં આપ્યા મારા નામે, અને એ ભાઈ પાછો મને ધક્કો મારીને વયા ગયા. અત્યારે મને હાવ છોડ. હવે મારી પાસે રોજી રોટી અત્યારે નહીં કાંઈ, અને 3.5 ક્રેડિટ કાર્ડ ના. હવે આ જે હવે સંજોગ શરૂ થાય, હવે જે છે ને હું તમારી પાસે સમજવા માંગુ છું. આ જે સંજોગ મેં ક્રેડિટ કાર્ડ આવ્યો ને 1 વર્ષ રહ્યો, કેટલો વર્ષ? 1 વર્ષ. હવે ક્રેડિટ કાર્ડ વાળા મને ફોન કરે, મારા નામે હતી, મારી રૂપિયો નહીં, અને પૈસા તો દર મહિને કરું ગમે ત્યાંથી આડાવડા વાળું કરું. એટલે આ જે સંજોગ શરૂ થયો ને છેલ્લા 8 મહિના તમે જોશો, હું સત્સંગમાં ઓછો આવું છું. 8 મહિના ઓનલાઈન જે સત્સંગમાં આવતો હતો ને ધીરે ધીરે ઘટતો ગયો. હવે એ જે ત્યાર પછી દાદા પ્રત્યે મારું કમિટમેન્ટ સાચું, પણ સંજોગો એટલા ખરાબ આવ્યા, એટલું ખરાબ ટેન્શન. હવે આ સંજોગોમાં હું સતત જ્ઞાને કરીને દાદાનું વિજ્ઞાન જેટલું મારાથી સમજાય એટલું કોશિશ કરું, એપ્લાય કરું, પણ એકચ્યુઅલી સમજી નહોતો શકતો. એટલું પ્રેશર મારી પર કે હું એમ જેવું છે ને ડિપ્રેશનમાં આવી જાઉં. ઘણું મહેનત કરું, આ સંજોગને, આ ફાઇલને સમાધાન રૂપે નિમિત્ત ગણીને કરવાની કોશિશ કરું, પણ બેંકના ફોન આવે ને એ મને અતિશય ટેન્શન કરી દે. ઘરે આવે કલાક ફોન, મને કોઈ વાત ના કરવાની, આ સત્સંગ તો ભૂલી જાવ એમ, મને વિચારવાનું આપે. આવી પરિસ્થિતિમાં હું 1-8 મહિના નીકળો ત્યારે, બરાબર, સતત હું દાદા પાસે પ્રાર્થના કરું. એમાં ચોખ્ખું 6-7 મહિનામાં તો ઘણો ટાઈમ તો વિધિ ભૂલાઈ ગઈ. થાય કટકે થાય, આવી વિધિ કરું ખરી,
પણ અડધી થાય, થોડીક થાય, પાછું છોડ દો, પ્રેશર જ એટલું. ચારેક વર્ષે એટલે વિધિ ન થાય, કાંઈ ન થાય. પણ હવે કુદરતી થયું શું, સતત દાદાને સબબ પણ થતો હતો કે દાદા કોઈ રસ્તો છે નહીં, પ્રેશર નું કોઈ સંજોગ કોઈ સાથ આપે એમ નથી. કારણ કે આજે કઈ છે ભૂલ કે જે થઈ છે સંજોગોને થઈ છે, પણ આનો કોઈ વ્યવહારિક સંજોગ મારી પાસે રસ્તો નથી હવે. એટલે હમણાં ભાવસાર સાહેબ ના આપણે ભાવિનભાઈ ની પુણ્યતિથિ હતી ને, ત્યારે હું આવ્યો. બસ ત્યારે દાદા પાસે માથું ઝુકાઈને આમ પ્રેમની સમર્પણ માગું નહીં કાંઈ. દાદાભાઈ માથું ઝુકાવ માંગતો નથી કાંઈ, પણ મજા ખોપી દીધું છે એટલું જ કહો. તે થોડુંક એમ કીધું દાદાને કે દાદા કાક કાઢવા બહુ સહન નતા. હું સિમંદર સ્વામી અહીંયા સુરત ત્યાં જાઉં, ત્યાં મેં પ્રાર્થના કરી કે રસ્તો કરી દો. કારણ કે 7 મહિના જે મેં ભોગવ્યું ને, મને ખબર હતી ભોગવટો મારો છે, નો ડાઉટ, પણ એમ થાય કે રાહત થાય તો એની પાસે જ મગાય, બીજી કોઈની શક્તિ નહોતી. હા, મને છોડાવે એવી કોઈ શક્તિ નહોતી. બરાબર છે. મોટર લઈને સાપુતારા સુરત થી નીકળ્યા, સાપુતારા જંગલમાં અમે ગુમ થઈ ગયા, રસ્તો ભૂલી ગયા. અને અમે 3 કલાક સુધી સાપુતારાનું જંગલ આખું જોયું. એ જે પ્રયોગ કર્યો ને, એ જે સાપુતારાનો જંગલ આખું જોયું ને 3 કલાક, એમાં સતત જે પરિસ્થિતિ બની ને, સતત હું ત્રિમંત્ર બોલતો સતત, અને પડી ગઈ કાંક થઈ રહ્યું છે, સાનિધ્યમાં લીધું. અને ત્યારે મેં દાદાને કીધું, દાદા મને તમારા ખોળામાં લઈ લીધો આજે, આ સાબિત કરે મને. આજે 4 કલાક જે પરિસ્થિતિ જોઉં છું એ શું છે, તમે મને ખોળામાં લઈ લીધો. અને હું પુના આવ્યો, 3 કલાક પછી મને રસ્તો મળી ગયો. મને એક વકીલ મળી ગયા, અને વકીલે આખો કેસ લઈ લીધો, અને અત્યારે એ વસ્તુ પ્રોસેસમાં છે, અને મતલબ રાહતના કેસમાં છે. હવે આજે આખો કેસ પહેલો ને, એમાં હું શું કહેવા માંગુ છું, આમાં નથી આવ્યો. આમાં હું એ વસ્તુ થઈ કે આજે આખો પ્રયોગ થયો ને, એમાં હું વિજ્ઞાન કરીને જે વિધિ છું છો, ઘણા પ્રયોગમાં જ્ઞાને કરીને એને કહેતા અવગુણ હતા. આવો પ્રયોગ તો મને સુધારવા માટે આવ્યો હતો, મારા ડેવલપમેન્ટ માટે આવ્યો હતો, પણ એ જાગૃતિ ના રહે. ત્યારે પૂર્વની જે ગાઢ અવગાઢ હતી ને માન્યતાઓ, એ હાવી રહી એવું થયું મને 7-8 મહિના. ના, એટલે આમાં કેવું છે કે એટલા માટે જ મેં આજે સત્સંગની વાત કરી, જે પ્રશ્ન કે સૂત્ર મૂકીને નરેશભાઈએ બહુ સરસ વાત મૂકીને એનાથી મને પોતાને બહુ જ સમજાઈ વાત. તો આજે દાખલા તરીકે છે તમને મૂક્યું, તમે જે હેલ્પ કરી પેલાને શરૂઆતમાં, તો ત્યારે તમે શું માન્યતા હતી કે હું એને મદદ કરું છું? હું કરું છું, હા, મેં કીધું. હવે ખ્યાલ આવ્યો? એટલે અહંકાર સાથે વ્યવહાર કર્યો. હા, અહંકાર સાથે વ્યવહાર કર્યો. પછી એને તમને નુકસાન કરાયું, એટલે શું થયું? મને નુકસાન થયું. હા, મને થયું. એટલે અહંકાર સાથે વ્યવહાર થયો. હા, એ અહંકાર આવ્યો. ખ્યાલ આવ્યો? હવે આ બંનેમાં વ્યવહાર શેને આધારે થયો? અહંકારને આધારે. ખ્યાલ આવ્યો? એમાં અહંકાર કેવી રીતે કામ કર્યું? તો કે માન્યતાને આધારે. ખ્યાલ આવ્યો? એ માન્યતાને આધારે અહંકાર આખો વર્ક કર્યો. કારણ કે તમારી દાદા ભગવાને તમારી માન્યતા બદલી છે. હા, માન્યતા બદલી. પણ હજી આપણી જે માન્યતા કામ કરે છે એને આધારે એટલો અહંકાર કામ કરે છે. હા, ખ્યાલ આવ્યો? એટલે આખો પાછી તમને ફરીથી ભેગા થયા ત્યારે તમે ફરીથી એને મદદ કરી. ત્યારે કેવી રીતે મદદ કરી? કે મેં મદદ કરી. હા, એ મારું કહેવું છે. એ જ્ઞાન લીધા પછી ઘટના બની. પેલા જે બની ને એ જ્ઞાન લીધા પછી હજી કામ કરી ગયો. એ પાછો પસ્તાવો નથી એનો. આ મેં કહ્યું તો કે અહંકાર સાથે કામ કર્યું. ફરીથી એને તમને નુકસાન કરાયું ત્યારે પણ તમારે કેવી રીતે થયું કે મને નુકસાન થયું? ત્યાં પણ અહંકારનો વ્યવહાર થયો. અહંકારનો વ્યવહાર થયો. આત્માનો વ્યવહાર ક્યાં રહ્યો? આત્માનો વ્યવહાર બરાબર. ક્યાં આત્માનો વ્યવહાર કર્યો? પણ આટલો બધો આવો વ્યવહાર થાય છે કે આ બધો જે વ્યવહાર થાય છે એમાં આત્માનો વ્યવહાર નથી આવતો, એટલે સમજણનો વ્યવહાર નથી આવતો. તો કે તમને કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ દુઃખ નથી આપતી, ત્યાં સમજવાનું છે.
હા તમારી સમજણ ને અણસમજણ દુઃખ આપે છે. તો વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ દુઃખ આપનાર હોત તો મેક્સિમમ દુઃખી તીર્થંકરો થાત, જેના જેવો વ્યવહાર તો આપણે ક્યારેય નથી આવ્યો કે ક્યારેય નથી જોયો. સાચી વાત છે, બહુ સાચી વાત છે. ખ્યાલ રામ ભગવાનને 14 વર્ષ વનવાસ થયું, એમના પગ કેવા કોમળ હોય, એના પગના ચંપલ પણ મૂકી દીધા અને જંગલમાં ચંપલ વગર ચાલ્યા છે, ખુલ્લા પગે ચાલે, ખુલ્લા પગે ચાલ્યા છે. કાકડા કાંટા લાગતા હોય, ખ્યાલ આવ્યો? અને આખું રાજ જતું રહ્યું. ખ્યાલ આવ્યો? અને એ ત્યાં જંગલમાં ગયા અને એની વાઈફ ને ઉઠાઈ ગયા. હા, કેવડો મોટો. હવે આ જો પરિસ્થિતિ જો દુઃખ આપનાર હોય તો પરિસ્થિતિ જો દુઃખ આપનાર હોય તો તીર્થંકર ને જ્ઞાની પુરુષ પણ દુઃખી થાય. સાચી તો વાત છે. કઈ એવી સમજણ છે કે એવી પરિસ્થિતિમાં પણ એમને દુઃખ નથી રહેતું? ખ્યાલ આવ્યો? મૂળ વસ્તુ શું છે કે તમને, આપણને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં સમજણ સાથે વ્યવહાર નહીં થવાને કારણે જે ત્રીજી વસ્તુ ઊભી થઈ જાય છે. જે ત્રીજી વસ્તુ ઊભી થઈ જાય છે. ખ્યાલ આવ્યો? હું છું અને સામે સંજોગ છે, પણ એ બે સંજોગમાં જે ત્રીજી વસ્તુ ઊભી થઈ જાય છે, એ કંટ્રોલ, એ અહીંયા ધ્યાન રહેવું જોઈએ. એ તમને સુખ આપે છે ને એ વસ્તુ દુઃખ આપે છે. જે ત્રીજી વસ્તુ તમારી સમજણ હોય તો તમને દુઃખમાંથી મુક્ત કરાવે છે, અને અણસમજણ છે તો એ તમને દુઃખ કરાવે છે. અણસમજણ દુઃખ કરાવે, સમજણ દુઃખ ના સમજણ. હવે તમને પરિણામ કેવી રીતે મળે છે? તો કે તમે આ બંને વ્યવહાર કર્યા, કે મેં એને સપોર્ટ આપ્યો ત્યારે પણ અહંકાર સાથે વ્યવહાર કર્યો, એણે મને નુકસાન કરાયું ત્યારે પણ તમે અહંકાર સાથે વ્યવહાર કર્યો. બરાબર છે. હવે તમારું હવે દાદા ભગવાન પાસે જાઓ છો ત્યારે તમારું જે કામ થઈ જાય છે એ શેના આધાર થઈ જાય છે? તો કે તમે દાદા ભગવાનને તમારો અહંકાર સમર્પિત કરો છો. સાચી. હવે વાત આ છે, એટલે આજે દ્રૌપદીના ચીર હરણ થાય છે ને, ખ્યાલ આવ્યો? ત્યારે જેટલી બૂમ પાડે છે કોઈ નથી આવતું. ખ્યાલ આવ્યો? એ કહે છે હે અંતર્યામી. ખ્યાલ આવ્યો? અંતર્યામીને પ્રાર્થના કરે છે. ખ્યાલ આવ્યો? ત્યારે એનું કામ થાય છે. પણ તો એવું થયું તો આ તો એવું હજી આપણે હજી પણ સમાધાન કરવા જઈએ છે ને, આ સંજોગ છે તો આ સંજોગને આધારે સમાધાન થશે. સંજોગની સામે સંજોગથી સમાધાન લઈએ છીએ આપણે બધા જ. હા, તો અહીંયા કચાસ અમારી એ જે છે એ સુધારવાની છે ને વાત. ભાઈ જ આવે સંજોગો, એટલે કોઈ સંજોગ આવ્યો છે એમાં બીજો કોઈ પણ સંજોગથી સમાધાન નથી. એ નિમિત્ત ખરું. સંજોગ નિમિત્ત છે, પણ નિમિત્ત નથી સમજાતું ત્યારે એ સંજોગની સામે સંજોગથી સમાધાન લઈએ છીએ, એટલે અહંકારથી સમાધાન લેવા જઈએ છીએ. ગલતી ક્યાં થઈ ગઈ છે? ખ્યાલ આવ્યો? એ સંજોગની સામે આત્માને આધારે વ્યવહાર કરવાનો છે. આત્માને આધારે એટલે હું શુદ્ધાત્મા છું એ સમજણ સાથે આખો વ્યવહાર કરવાનો છે. એટલે તમારે અહંકાર રહિત આખો વ્યવહાર બનશે, ત્યારે ફાઇલનો સંભાવ્ય નિકાલ થશે. અને ફાઇલનો સંભાવ્ય નિકાલ થશે એટલે તમને વ્યવહારમાં પણ પ્રોબ્લેમ્સ જતા રહેશે. બરાબર. ફાઇલનો સંભાવ્ય નિકાલ નથી થતો એટલે એક પ્રોબ્લેમ થયો છે એની સામે બીજા 1 લાખ પ્રોબ્લેમ થઈ જાય છે. અને ફાઇલનો સંભાવ્ય નિકાલ થઈ જાય છે એટલે એક પ્રોબ્લેમમાં જે 1 લાખ બીજા પ્રોબ્લેમ થવાના હતા એ બધા સોલ્વ થઈ જાય છે. અને એ જ આ વખતે લટકામણમાં જે ભાવિનભાઈના પરિસ્થિતિમાં છે ને, કાંતિયાનંદજી અને બિહારીયાનજી સવારે મારે એને સત્સંગ કર્યો, મેં આ પ્રોબ્લેમ એ રીતે રજૂ કર્યો હતો. તો એમાં એ કાંતિયાનંદજી તમને આ વાત સમજાય શું સાયન્સ કામ કરે છે? એના આધારિત આગળ વધુ છે. એના આધારિત કે આ પ્રશ્ન, આ જે સંયોગ છે ને એના આધારિત કાંતિયાનંદજીએ મને શું કીધું ખબર છે? કે દાદાએ જે 5 આજ્ઞા કીધી એમાં રિલેટિવ જ સમજાણું નથી.
વ્યવહાર આખો તમારો જે વાત કરો એમાં રિલેટિવ છે, બધું રિલેટિવ જુદું પાડવું જોઈએ. એટલે ત્યાર પછી હું અહીંયા આવ્યો છું આજે જે મહિનો 1.5 મહિનો જે થયો એ દરમિયાન સતત મારું ઓબ્ઝર્વેશન હવે પેલી ફાઇલ રિલેટિવ એનું સમજણ ડેવલપ કરું, બીજું કઈ નથી કરતો. ફાઇલ છે રિલેટિવ કેવી રીતે છે, દાદાના સંયોગ કેવા પ્રમાણે જે 5 આજ્ઞામાં રિલેટિવ જે કીધું છે, પેલી ફાઇલ કોઈ બી સંજોગ અને આત્મા બે જ છે, બરાબર છે. સંજોગ અને આત્મા બે જ ચીજ છે, તો દરેક સંજોગ રિલેટિવ છે, દરેક સંજોગ રિલેટિવ છે, એક નહીં. એટલે આજે તમને કાંતિયાનજી કીધું ને હા કે રિલેટિવ સમજાયું, એટલે રિલેટિવ આધારે રિલેટિવ જેટલું સમજાયું એટલો અહંકાર સાથે વ્યવહાર નહીં થાય. હા એ જ હું જોઉં છું અત્યારે છેલ્લા બે જે આવ્યો છું ને ત્યાંથી કોશિશ કરો, એ મારી સંજોગ પ્રયોગ કોશિશ નથી કરવાની. આમાં છે ને મેં શરૂઆતમાં જ આ વાત કરી કે તારણ કાઢવાનું છે, કોશિશ નથી કરવાની. તારણમાં આવ્યું તારણ જેટલું નીકળ્યું એટલું તમારે કોઈ પણ પ્રકારનું જ્ઞાન હાજર કરવા માટે કોઈ પણ પ્રકારનું કરવું નહીં પડે કશું. ઓટોમેટિક થાય છે. એ જો કહું પહેલી ફાઇલ જો રિલેટિવ નું જે સમજણ વધારું છું ને એટલે ઓટોમેટિક જ્ઞાન ક્રિયાકારી દેખાય જ છે અને બધું સરળ દેખાય છે, શાંતિ થાય છે. ત્યારે શું થાય છે કે આપતો પુત્રો જે વાત કરે એ વાત કરે એને આધારે વ્યવહાર કરવા જાય છે. જ્ઞાની પુરુષે 5 આજ્ઞા આપી તો 5 આજ્ઞાથી હું વ્યવહાર કરું નહીં થાય. 5 આજ્ઞાનો તમારો ઉપયોગ છે એમાં તમારે તારણ કાઢવાનું છે કે ખરેખર વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, ખરેખર રિલેટિવ જ છે, ખરેખર હું શુદ્ધાત્મા જ છું. તારણ કાઢવાનું છે, તારણ કાઢવાનું, સાચી વાત છે. તારણ નીકળ્યું તો તમને આ જ્ઞાન એ ક્રિયાકારી કરવું નહીં પડે, થશે, થઈ જાય. કાંતિ આનંદ જે તમને વાત કરી એ વાતને આધારે હવે હું આ રિલેટિવ જોઉં છું એના માટે વાત નથી કરી, તમારે તારણ કાઢવાનું છે. ચોક્કસ ચોક્કસ તારણ નીકળી જવું જોઈએ, ખરેખર રિલેટિવ છે. હું તમને પ્રયોગ કરીને પાછો પ્રેઝન્ટેશન કરીશ કે આ મારું સમજણ બરાબર છે. કારણ કે હું આ સંજોગમાંથી મને આ સંજોગમાંથી હું હમણાં છેલ્લા 2 મહિનામાં પસાર થતો હતો ને તો મને અંદર તારણ નીકળતું હતું, એને આધારે અત્યારે વાત નીકળી. એટલે હું હવે છે ને 2 મહિના 3 મહિના પછી આ તારણના પ્રયોગમાં રહીશ અને પાછું ના જ્ઞાની પુરુષ તીર્થંકર કેવી રીતે બન્યા છે? ના ચોક્કસ સાચે આ જ રીતે બન્યા, આખા જગતનું તારણ કાઢ્યું છે. તારણ કાઢતા આ સંજોગ કેમ બન્યો, શું થયું, કરતા તારણ કાઢ્યું છે સાહેબ, તારણ કાઢ્યું છે, તારણ નીકળી ગયું. જ્ઞાની પુરુષ કેવી રીતે બન્યા, તીર્થંકર કેવી રીતે બન્યા, એમણે આ જગતનું તારણ કાઢી લીધું. બરાબર છે, આ વાત છે. ચોક્કસ અને કરવું છે, મહેનત પુરુષાર્થ એમાં જ કરો. તારણ કાઢજો, ખરેખર અંદર કબૂલ કરશે, તમારું હૃદય કબૂલ કરશે કે આ રિલેટિવ જ છે. તમારું હૃદય કબૂલ કરશે કે આ હું શુદ્ધાત્મા જ છું. ત્યારે તારણ નીકળ્યું. જયારે હૃદય કબૂલ કરે અને આ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે એવું હૃદય કબૂલ કરે ત્યારે તારણ નીકળ્યું કહેવાય. ચોક્કસ કરીશ, પ્રયોગ કરવો જ છે. આશીર્વાદ આપજો, એમાં આપણે હાથી સફળ થાય. આપણે આ બધા જ એમાં છીએ. ચોક્કસ દરેક મહાત્માઓ મને આશીર્વાદ આપે, એમાં હું સફળતા 5 આજ્ઞાને જેમ છે તેમ સમજીને આ જીવનની નૈયાને પાર કરી જાઉં. બરાબર છે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ હાકીમભાઈ, અશુબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિરદાનંદજી. જય સચ્ચિદાનંદ સુબેન. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓના નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે તો બહુ જ આમ મસ્ત વાતો નીકળી હિરેનભાઈ. હા, મારા અવાજ આવે છે? મારા અવાજ આવે છે. આજે માથું ટેકવાની વાત કરી ને એ તો મને ખરેખર આમ મને લાઈટ થઈ અંદર, કારણ કે આપણે બધા નમસ્કાર કરીએ છીએ ખાલી એ વિવેક કહેવાય, પણ જે આપણે દિલથી જે તને સમજણ પાડી ને કે મારા મન વચન કાયાથી હું નમસ્કાર કરું છું, એ મને અત્યારે ખબર પડી. એટલે આ વાતની મને બહુ જ સમજણ પડી. આમ આપણે ખરેખર મનમાં શું હોય ખબર,
કે આપણે કોઈને પગે લાગીએ ને તો બીજા 4 જણા આપણને જોવે કે આપણામાં કેવો વિવેક છે. આવું હોય, આવી રીતે આપણે કરીએ નમસ્કાર. પણ જે આજે તમે સમજણ પાડી ને એ ખરેખર મને ફિટ થઈ ગયું કે આપણા મન વચન કાયાથી સમર્પિત થઈએ એને માથું ટેક્યું કહેવાય. હા, અને અને બીજું બીજી માથું ટેકવાની જે હતીમભાઈ જોડે વાત થઈ કે હા. માથું ટેક્યું, એમણે જે સર્વમંગલ આવીને માથું ટેક્યું કે સુરત મંદિરે જઈને હા. માથું ટેક્યું, ખ્યાલ આવ્યો? હા. તો કે એ માથું હા. ટેક્યું શું છે? તો કે અહંકાર સમર્પિત કર્યો. એ આ અહંકારને આધારે આધિવ્યાધિ ને ઉપાધિ હતી બધી. એ એમનો મિત્ર હા. છે કે એ આધિવ્યાધિ ઉપાધિ લાવનાર નતો. નતો. ખ્યાલ આવ્યો? એ અહંકાર છે, અહંકાર સાથે જે વ્યવહાર કર્યો હતો એના આધારે આ બધી આધિવ્યાધિ ઉપાધિ હતી. એ અહંકાર જ્ઞાની પુરુષને પાછો સમર્પિત કર્યો. એટલે પછી પણ બધું સાયલેન્ટ થઈ જશે. જે બધા જે અહંકારને આધારે વ્યવહાર કર્યો હતો અને વ્યવહારમાં બધા પ્રોબ્લેમ ઉભા થઈ ગયા હતા, આ અહંકાર સમર્પિત કર્યો એટલે પાછું વ્યવહારમાં પણ પાછું બધું શાંત થઈ જશે. બહુ 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 ઊંડાણથી વાત સમજાઈ આજે. તે શાલિગ્રામની વાત કરી એ બી ઊંડાણથી સમજાય. આપણે શાલિગ્રામની જેમ ઘસાઈએ ત્યારે એ બી બહુ સરસ સમજણ પડી મને. બરાબર છે. હા, એટલે આવા નવા સત્સંગમાં સમજણ પાડતા રહેજો. હા, તો આ જ્ઞાની ખરેખર પુરુષ મેં તમને ખરેખર સાચું કહું, આપણે ત્યાં સેમની શિખર ગયા ને ત્યાં ટ્રેનમાં તમને સાંભળ્યા હતા કે જે મમ્મીની વાત કરેલી કે ભાઈ હું બધું મમ્મીનું કરીને જાઉં છતાંય મમ્મી ઉદાસ હોય ત્યારે પછી પેલા કામવાળા બેન જોડેથી પૂછવડાયું કે ભાઈ શું કારણ છે, તમે શોધી કાઢજો. પછી એમને વાત નીકળી કે હિરેન અમારા જોડે અડધો કલાક 10 મિનિટ બેસતો નથી, એની ઉદાસી નથી. તો એ વાતની મને એવી સરસ ઘેર પડી ગઈ ને ત્યારે ભૂલાતું નથી કે એ વાત ભલે કમાય કે ગમે એટલી સેવા કરે પણ જે મા બાપને જ્યાંથી સંતોષ મળવો જોઈએ એ નતો મળતો, એનાથી ઉદાસીનતા આવતી હતી. તો હું આ વાતનું હું મારી જાતને તારણ આપું છું, કહું છું, પૂછું છું કે તું તો આવા તો કેટલી ભૂલો કરતી છે, તો મારાથી કેટલા લોકો ઉદાસીન થતા હશે. એટલે આપણને ત્યાં ખ્યાલ ના આવે કે મારે ખરેખર શું આપવાનું છે. આપણને તેમ થાય કે આ મેં સેવા કરી, આ પૈસા ખર્ચ્યા, આ માણસ રાખ્યા એટલે બધું થઈ ગયું. ના, ત્યાં ફાઇલનો સંભાવ નિકાલ ત્યાં ઉભો રહી જાય છે. કારણ કે જાણ્યું નથી, માન્યતાને આધારે આખો વ્યવહાર કર્યો છે, માની લીધું. ત્યારે જાણીને વ્યવહાર કરશે કે ખરેખર શું છે, ત્યારે પછી એ ફાઇલનો સંભાવ નિકાલ પરફેક્ટ થશે. માન્યતાની જ બધી વાત છે. માન્યતાનો જ બધો પ્રોબ્લેમ છે. જાણીને વ્યવહાર કર્યો તો કામ થઈ ગયું. સાચી વાત છે, સાચી વાત છે. પણ આટલી ઊંડી સમજણ ના હોય ને તો સામેના વ્યક્તિને શું જોઈએ છે. આપણે તો શું અમારી પોતાની બી વાત કરું છે કે આપણે શું ઘરમાં ખાલી ફરજો બજાવી દઈએ, એટલે રસોઈ બનાવી આ જમી લો, વાત પૂરી. પણ એમાં બી રસોઈમાં આપણો ભાવ સારો હોય એટલે રસોઈ તો સારી બનવાની, નો ડાઉટ. પણ એમને પ્રેમથી સાથે બેસીને જમાડવા, તેમની જોડે 2-5 મિનિટ વાત કરવી, વાત કરતા કરતા આપણે કંઈક જમીએ, એવી તો ખબર જ નથી પડતી. બસ સાથે બેસીને જમી લીધું, વાત પતી ગઈ. ના, એક વસ્તુ ખાસ સમજવાની છે કે દાખલા તરીકે તમે કઈ પણ આ બીજો વ્યવહાર કરશો ને કે સાથે બેસ્યા, વાતો કરી, પણ એનાથી પણ સમાધાન નથી. સમાધાન શેનાથી છે કે એને શું જોઈએ છે, સામે છે જે ફાઇલ છે એને શું જોઈએ છે એ તમને જણાશે, સમજાશે તો સમાધાન થશે. હા, એ વાત બી સાચી. ખ્યાલ આવ્યો? ત્યાં ફાઇલનો સંભાવ નિકાલ છે. આપણે તો શું કરીએ છીએ કે ચલો હવે બેસતા નથી તો હવે બેસીશું, વાતો નથી કરતા તો હવે વાતો કરીશું. ના, એનાથી સમાધાન નથી. એને શું જોઈએ છે, શું ડિમાન્ડ છે, ખ્યાલ આવ્યો? ફાઇલની શું ડિમાન્ડ છે એને આધારે સંભાવ નિકાલ થાય છે. એ સમજાય ત્યારે. સાચી વાત છે. બહુ સરસ વાત કરી. એટલે આમ સમજણ પડે કે સામેના વ્યક્તિને કઢી ખાવી અને રીંગણા બટેકા આપી દઈએ તો ના મેળાવે. એવું થયું ને? હા, પણ સ્થૂળ બરાબર વાત છે, પણ સૂક્ષ્મમાં એ વસ્તુ સમજવાની છે કે જણાવવું જોઈએ તમને.
હા ખ્યાલ બરાબર. આવ્યો? આપણે આપણું જે જોઈએ છે ને એના આધારે સામે વાળી વ્યક્તિ આપણને જણાતી નથી. જણાતી નથી. ખ્યાલ આવ્યો? હમ. મને સાચી ગમે વાત, છે, સાચી. બીજા બધાને ગમે છે એટલે આને ગમશે જ, એવી રીતે આખો માનીને વ્યવહાર થાય છે. પણ તમને ગમે છે, હમ. બીજા બધાને ગમે છે, પણ એ વ્યક્તિ જે છે એને નહીં ગમે એવો વિચાર નથી આવતો. હમ. સાચી વાત. બહુ બહુ ઊંડાણ છે આ તો. બહુ ઊંડાણ છે. આ તો કેટલું બધું સ્ટડી કરવી પડે આપણને. સ્ટડી નથી કરવાની, પણ એ સામેવાળી વ્યક્તિ કહેતી જ હોય છે, પણ આપણે સાંભળતા નથી. એ વાત સાચી. ખ્યાલ આવ્યો? સામેવાળી વ્યક્તિ કહેતી જ હોય સાચું. છે, સ્ટડી કરવાની નહીં હોય. એ વાત સાચી છે તમારી. એ બી સાચું છે, હું માનું છું કે હવે પૂછીએ ને કશું ખાવું છે તો એ એમ કે ને તું મને પૂછે પણ તું તારું જાતે જ કરવાની. આવું છે, તું મને પૂછે છે પણ તું તારું જાતે જ કરવાની છે. આવું છે. આવું છે. બહુ પકડાયું. સાચી વાત, બહુ પકડાયું. બરાબર? સરસ, આજે તો બહુ સરસ પ્રશ્નના ઉકેલ આવ્યા છે. હા. મને તાવ આવે છે, ચિકનગુનિયા છે, પણ આજે હું ફ્રેશ થઈ ગઈ છું. સરસ, સરસ, બહુ સરસ, બહુ સરસ. જયમેશ દાદા વિધિ કરે છે, મારી જયમેશ દાદા વિધિ કરે છે, હા, તો બહુ મને ઘણું સરસ. સારું છે. બરાબર, બરાબર, બહુ સરસ. હા, જયમેશ દાદા વિધિ કરે છે ને મને ત્રિમંત્ર ને એવું બોલું, દાદા ભગવાન આસીમ જય જયકાર બોલું. પણ હા, હું એક પૂછતી હતી તમને, મને બહુ બેસાતું નથી ને, તો હું મારા ઓશિકા નીચે મોબાઈલ મૂકીને ત્રિમંત્ર કે દાદા ભગવાન આસીમ જય જયકાર એ હું સાંભળું છું, તો મારું પહોંચે કે ના પહોંચે? એ પહોંચે ને, તમે પણ એ મોબાઈલ તમને સંભળાય, પણ એ જે તમે સાંભળો છો એ તમને સાંભળતાની સાથે સાથે અક્ષર વંચાય ને, એવી રીતે આપણે કરવાની. આપણે એ બોલે છે, સાથે સાથે આપણે બોલીએ છીએ, અને સાથે સાથે અક્ષર વંચાય, એવી રીતે જેટલું તમારું ચિત્ત છે ને એનું ફળ છે. તમારું ચિત્ત જે છે એનું ફળ છે. એક જ મિનિટ. હસુબેન સંભળાય છે? અનમ્યુટ કરજો હસુબેન. હસુબેન અનમ્યુટ કરો. મને લાગે છે ફ્રીઝ થઈ ગયા છે. હા, એટલે હસુબેન, આમાં છે ને તમારું જે ચિત્ત છે ને એ ચિત્ત તમારું એમાં જેટલું રહ્યું ને એનું ફળ છે. તમને આપણું ચિત્ત એમાં રહેવું જોઈએ, બસ. બરાબર. ખ્યાલ આવ્યો હસુબેન? હા, ખ્યાલ આવ્યો. હા, બસ. એટલે પછી કોઈક બીજો પ્રશ્ન વચ્ચે આવ્યો, પણ ફોન આવી ગયો એટલે ફાઇલ આવી છે સામે. હમણાં ટિફિન મંગાવીએ છીએ ને એટલે ટિફિન આવી ગયું છે. વાંધો નહીં. હા, એટલે એક જ મિનિટ. એટલે હું એવું કહેતી હતી કે આપણા આત્માના લક્ષ હસુબેન સાથે તમારો વિડીયો બંધ થઈ ગયો છે, જો તો બને તો ચાલુ કરજો. એક મિનિટ ચાલુ કરું. હા, એક જ દોરી બાંધી, એક જ ગાંઠ મારી હતી. એની એ થેલીથી જ લૂસી દો. કઈ નહીં, ટિફિન પડી. આ દોરી બંધાઈ નહીં. પાછું આપવાનું, આ બીજું લઈ આવવાનું. કોવો પડે. હા, હસુબેન. હા. એમના ટિફિન વાળા ભાઈ સાથે વાત કરે છે. હા, ના, આવી ગઈ. ઓકે. આવી ગઈ. એટલે હું એવું કહેતી હતી કે જયારે હું મૂકું ને મોબાઈલમાં તો આ ચિંતન ભક્તિ કે શ્રીમંત, ત્યારે હું
એવું વિચારીને જ મૂકું છું કે સુઈ જશે તો હસુબેન સુઈ જશે, મારા હાથમાં તો ઊંઘતો નથી, મારા હાથમાં તો સાંભળશે, એ ભાવથી હું મૂકીને સુઈ જઉં છું તો પહોંચે ને એમ. હા, તમને પહોંચે જે વાત છે ને, એ તમારું જે ચિત્ત છે, એ ચિત્ત એકાગ્ર જેટલું થયું એમાં, એને આધારે આપણને પહોંચે છે, એટલું ગ્રહણ થાય છે. દાખલા તરીકે સામાન્ય રીતે આપણે ભણીએ, ચાલો તમે ભણો છો, પણ તમારું ચિત્ત છે તો એ ભણવાનું કામમાં લાગશે? જેટલું યાદ રાખીએ કે ચિત્ત રાખીએ એટલું જ કામ લાગશે. યાદ ક્યારે રહેશે? કે તમારું ચિત્ત એમાં હશે તો યાદ રહેશે. ચિત્ત હશે તો ચિત્તનું કામ છે આખું. ચિત્તનું કામ છે. ચાલો, આપણે શુદ્ધાત્મા એટલે શું થયું? હું શુદ્ધાત્મા છું એટલે શુદ્ધ ચિત્ત કહેવાય, અને હું હસુબેન છું એ અશુદ્ધ ચિત્ત કહેવાય. ચાલો, જેટલું ચિત્ત શુદ્ધ થયું એટલા તમે શુદ્ધાત્મામાં રહ્યા. આખી ચરણ વિધિ તમારું ચિત્ત શુદ્ધ કરવા માટેનો પ્રયોગ છે. દાદા ભગવાનના અસીમ જયકારો આખું ચિત્ત શુદ્ધ કરવા માટેનો પ્રયોગ છે. મને આખી ચરણ વિધિમાં જ્ઞાની પુરુષે કૃપાથી તમને ચિત્ત શુદ્ધ કરી આપ્યું, એટલે લક્ષ બેસાડી આપ્યું. ખ્યાલ આવ્યો? પણ એ આખું ચિત્ત શુદ્ધિ માટેનો જે તમારો જે વ્યવહાર છે એ આખો ચરણ વિધિ અને દાદા ભગવાનના અસીમ જયકારોમાં રહેલો છે. બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવ્યો? આવી રીતે છે. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. આજે બહુ સરસ સમાધાન થયું, અને બધાથી થાય જ છે, પણ આજે તો કંઈક અલગ જ નીકળ્યું. થાય છે સમાધાન તો બધા આપતા પુત્રોથી થાય છે. આજે નરેશભાઈએ જે સૂત્ર મૂક્યું ને એનાથી બહુ જ મને પોતાને ફોડ પડ્યો. બરાબર. કોઈનો પ્રશ્ન હતો ને, એટલે પછી મેં કીધું કઈક તો શરૂઆત ગાડી સ્ટાર્ટ કરવા માટે કઈક જોયું ને. બહુ સરસ. મને પોતાને સમજાવ્યું. કાલે એવું જ હતું કે અક્ષયભાઈએ પ્રશ્ન કર્યો, પછી એમનામાંથી જ મને પ્રશ્ન થયો, એટલે કે કોઈનો પ્રશ્ન નતો તો કે અક્ષયભાઈ કે તમે પૂછો, એટલે અક્ષયભાઈએ પૂછ્યું, પછી અક્ષયભાઈએ પૂછ્યું એમાંથી જ મને પ્રશ્ન મળ્યો. કારણ કે આવા પ્રશ્નો તો અમારે હોય છે, પણ મને પૂછતા નથી આવડતું. જય સચ્ચિદાનંદ હસુબેન, આપણો સમય થઈ ગયો છે. હિરણજી સાહેબ, તમે શ્રી મંત્ર બોલાવો. હસુબેન તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. ઓકે, ઓકે. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડવમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હિરણજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ.